આપણે જે ઓવરવ્યુ કોર્સ ચાલે છે એનું 11મા સેશન છે, થીમ મોડ ઓફ નેચર. અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 3 ગુણો કેવી રીતે આપણે પ્રભાવિત થાય છે અને આ ભૌતિક જગત જે 3 ગુણોનું બનેલું છે કેવી રીતે આપણી માનસિકતાને હંમેશા એ ડાયવર્ટ રાખે છે, કેવી રીતે આપણે ભ્રમિત કરે છે. તો એના વિશે આજે આપણે આ ટોપિક પર આજે ડિસ્કસ કરવાનું છે. અને આ જાણવું બી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ સેશન એવો છે કે જે આપણે રોજિંદા જીવનની અંદર જે ડેલી જે લાઈફ જે છે એના અંદર કેવી રીતે આપણું માઇન્ડ ડાયવર્ટ થાય છે ઘડે ઘડે. આપણે હંમેશા ભક્તિમાં પ્રગતિ કરવાનો વિચાર તો કરીએ છીએ, ઉત્સાહ રાખીએ છીએ, બધું જ થાય છે, પણ એ કેવો થોડા સમય માટે થાય છે. થોડા સમય માટે પછી પાછું કેવું થઈ જાય છે, આપણું મન ઓટોમેટિકલી ભૌતિકમાં જતું રહે છે, ભૌતિક વિષયોમાં જતું રહે છે, અને એમાંથી ફરી પાછું બહાર નીકળવું આવું બહુ મુશ્કેલ થઈ જાય છે અમુક વાર. તો ઘડે ઘડે આ ડાયવર્ટ કેમ થાય છે, કેવી રીતે એને એક જગ્યાએ સ્થિત રાખવું, કેવી રીતે ભક્તિમાં એકદમ સ્ટેબલ રાખવું, શું એના પ્રયાસો છે, અને આપણા શાસ્ત્રોની અંદર કેવી રીતે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે એ બધું આપણે આજે ચર્ચા કરીશું એના વિશે. પ્રકૃતિના 3 ગુણ આઈ થિંક બધાને ખબર જ હશે, બેઝિક કોર્સની અંદર આપણે લીધેલું. 3 ગુણ કયા કયા છે? તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. જેમાં ભગવાન બતાવે છે પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનમ જ્ઞાનમુત્તમમ યત જ્ઞાતા મુનયઃ સર્વે પરામ સિદ્ધિ મિતો ગતાઃ. એનું અનુવાદ શું છે? भगवान ने कहा अब मैं तुमको समस्त ज्ञानों में सर्वश्रेष्ठ इस परम ज्ञान को पुनः कहूंगा जिसे जान लेने पर समस्त दुनिया ने परम सिद्धि प्राप्त की है. પરમ સિદ્ધિ પ્રાપ્ત કરીએ. હવે જુઓ, હવે આ જે જ્ઞાન જે છે આ પ્રકૃતિના 3 ગુણોનું જે જ્ઞાન, જેને ગુહ્ય જ્ઞાન પણ કહેવામાં આવે છે. ગુહ્ય જ્ઞાન એટલે દિવ્ય જ્ઞાન. આ દિવ્ય જ્ઞાન એવું છે કે જેનાથી તમે આ 3 ગુણોને જો તમે એજ રીતે જો તમે સમજી લો અને 3 ગુણો કાર્ય કેવી રીતે કરશે, કેવી રીતે કાર્ય કરે છે એ તમે જાણી લો, તો અહીંયા લખ્યું છે કે સમસ્ત મુનિઓને પરમ સિદ્ધિ પ્રાપ્ત કી है. જે મુનિઓ જે છે એ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એને મુનિ માનવામાં આવે છે. મુનિ કોને કહેવાય? કે જે 3 ગુણોથી પ્રભાવિત ના થાય એને મુનિ કહેવાય. અને એ લોકો સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સિદ્ધિ એટલે કે આત્મ સાક્ષાત્કાર એ લોકો કરે છે, અને ઉચ્ચ જે લોક જે છે એમાં એ જઈ શકે છે. તો હવે આ જે જ્ઞાન જે છે એના પાછું શું લખ્યું છે? अब मैं तुमको समस्त ज्ञानों में सर्वश्रेष्ठ ज्ञान, સમસ્ત જ્ઞાન તો છે જ, એમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે આત્માનું જે જ્ઞાન જે છે, જે આ 3 ગુણોથી પરે છે. તો 3 ગુણોની અંદર બંધાયેલા હોવું અને 3 ગુણોમાંથી આપણે જ્યારે એનાથી ઉપર આપણે ઉઠી જઈએ છીએ તો એ જે દિવ્ય જ્ઞાન છે, જે આત્માનું જ્ઞાન જે છે, અને જ્યારે એ જ્ઞાન જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ અને આત્મા અને પરમાત્માનો જ્યારે આપણે સંબંધ જ્યારે સ્થાપિત થઈ જાય છે, અને એ સ્થાપિત થયા પછી એવા લોકો પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. તો ભગવાન આમાં બહુ ઇઝીલી સમજાવે છે કે કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ખાલી આ 3 ગુણોનું ધ્યાન લઈને આ 3 ગુણોથી પરે થઈને તમે પરમ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ ક્યારે? કે જે 3 ગુણોથી પરે થઈએ ત્યારે. તો આજે આ સેશનની અંદર બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું કે 3 ગુણો શું છે, કેવી રીતે કાર્યરત છે, એન્ડ કેવી રીતે આપણે એના પર કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. અમુક વાર આપણને એવું લાગે છે કે આપણે ગુણને કંટ્રોલ કરીએ છીએ, પણ થતું હોય છે ઊંધું. ગુણ આપણા પર હાવી થતા હોય છે. એકવાર પ્રભુપાદજી અમુક શિષ્ય હોય છે, અને તો અમુક શિષ્યો મતલબ મંદિરમાં બહુ સારી એવી સેવા કરે છે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરે છે, ભગવાનની સેવા કરે છે, બધું જ કરે છે. તો એકવાર પ્રભુપાદના શિષ્ય પ્રભુપાદને કહે છે કે પ્રભુપાદ, અમે કે અમુક ટાઈમે અમે માયામાં જઈએ છીએ, બાકી અમે કૃષ્ણ કોન્શિયસ રહીએ છીએ. અમારી ચેતના હંમેશા કૃષ્ણ કોન્શિયસ રહે છે. અમે અમુક ટાઈમે જ ખાલી માયામાં જઈએ છીએ. તો પ્રભુપાદજી બહુ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં કહે છે કે તમે અમુક ટાઈમે માયામાં નહીં, તમે અમુક ટાઈમે કૃષ્ણ કોન્શિયસમાં જાઓ છો, બાકી ઓલવેઝ તમે માયામાં જ રહો છો. એટલે 24 કલાકમાં અમે થોડો સમય જ ખાલી આપણે કૃષ્ણ કોન્શિયસમાં રહીએ છીએ, બાકી તો આપણે માયામાં જતા હોય છે. એમાં ઘણા બધા એક્ઝામ્પલ આમાં આપેલા છે, જેમ કે પ્રતિષ્ઠાની જે ભાવના જે છે, આપણે એક માયાનો એક પ્રભાવ છે, સૂક્ષ્મ પ્રતિષ્ઠા આપણા હોય છે. આપણે પિચિંગ કરતા હોઈએ, આપણે બુક ડિસ્ક્રિપ્શન સારું કરતા હોય તો મેં બુક ડિસ્ક્રિપ્શન કર્યું, એમ એક પર બહારથી આપણે એવું બતાવીએ છીએ કે ભાઈ હું તો પ્રચાર કરું છું, હે ને, અને એકમાં કઈ એવું બતાવીએ છીએ કે મને પ્રતિષ્ઠા મળે કે ભાઈ મારો સ્કોર સૌથી ઊંચો છે, મારું નામ આજે બોલાવવું છે મંગળા આરતીમાં કે ભાઈ આ ફલાણા પ્રભુએ આટલી બુક ડિસ્ટ્રીબ્યુશન કરી, આટલું બધું કર્યું, આટલું બધું કલેક્શન લાયા, આ બધી વસ્તુ. તો આ જે પ્રતિષ્ઠાની જે બધી આ બધી જે છે સૂક્ષ્મ બધી વાતો,
સૂક્ષ્મ જે અનર્થો જે છે એ બધા ઇન્ક્લુડિંગ માયાના અંડરમાં જ આવે બધી વસ્તુ એમ. એટલે આપણે એવું ના સમજવું જોઈએ કે ઇસ્કોનમાં આવી ગયા પછી રોજ 16 માળા કરીએ છીએ, મોર્નિંગ પ્રોગ્રામ આપણે અટેન્ડ કરીએ છીએ, બધું જ કરીએ છીએ અને આપણે એવું સમજીએ કે ભાઈ હું તો 3 ગુણોથી પરે થઈ ગયો છું એન્ડ મને માયા કોઈ હેરાન નહીં કરી શકતી. તો પણ એવું નથી હોતું. એવા કેટલાય ભક્તો જે છે કે 40 વર્ષ સુધી ભક્તિ કરે છે અને 40 વર્ષ પછી ભક્તિ છોડી દે છે. આપણા આઈ થિંક અમદાવાદના જ પ્રભુજી હતા જેમને 40 વર્ષ સુધી સારી સેવા કરી, ભક્તિ કરી, બધું કર્યું અને પછી પોલિટિક્સમાં જતા રહ્યા. હવે જો એમને લેવાનું છે વાનપ્રસ્થ, એની જગ્યાએ ક્યાં જતા રહ્યા? પોલિટિક્સમાં જતા રહ્યા. તો આ બધી વસ્તુ જ્યારે ભક્તિનો ટેસ્ટ જ્યારે તમને ના આડે ત્યાં સુધી ભક્તિનો કોઈ મતલબ નથી કરવાનો. 40 વર્ષ સુધી ઘાસ ખાટે બરાબર છે. સચ્ચિદાનંદ પ્રભુ ઘણી વાર ક્લાસમાં કહેતા હોય છે कि मैं 20 साल से इस्कॉन से जुड़ा हुआ हूँ, मैं 30 साल से इस्कॉन से जुड़ा हुआ हूँ. તો કે સિનિયરિટી આના આધારે ડિસાઇડ ના થાય કે તમે 20 વર્ષના સિનિયર છો, 30 વર્ષ સુધી મારા દીક્ષાના સમય છે 30 વર્ષ સુધી થયા એમ. તમે ભક્તિમાં કેટલા આગળ વધ્યો છે એના આધારે તમારી સિનિયરિટી ડિસાઇડ થાય. તો ભક્તિમાં જો તમે 30 વર્ષમાં ખાલી 1 વર્ષની ખાલી ભક્તિ કરી હોય, બસ થોડા ઉપર ઉઠ્યા તો તમે એટલા સિનિયર કહેવાય, એનાથી ઊંચા તમે સિનિયર ના કહેવાય. એવું સચ્ચિદાનંદ પ્રભુ ક્લાસમાં સમજાવ્યું. તો ઇન શોર્ટ આ જે બધી જે વસ્તુ જે છે જે આપણે ભક્તિમાં આવ્યા પછી પણ જે ફેથ કરતા હોય છે, એકબીજાના અનર્થો જોવા, એકબીજાના અંદર દોષ જોવા, આ બધા જે છે એકચુઅલી આ 3 ગુણોની અંદર બધું આવે છે. તો આજે આપણે એના વિશે થોડી આપણે ચર્ચા કરીશું. અને આ બધી વસ્તુ એકબીજા ઇન્ટરલિંક છે. જેમાં અહીંયા આગળની સ્લાઇડમાં તમે જોશો તો બધી જ વસ્તુ એકબીજા ઇન્ટરલિંક છે, બધી જોડાયેલી છે. જેમ કે 3 ગુણ પ્રકારે સમય કેવો હોવો જોઈએ? સમયના પણ 3 પ્રકાર છે: તમોગુણી સમય, રજોગુણી સમય અને સત્વગુણી સમય. પછી આહાર પણ 3 પ્રકારના હોય છે. જે તમોગુણી આહાર હોય છે, સત્વગુણી આહાર હોય છે અને રજોગુણી આહાર હોય છે. દાન પણ 3 પ્રકારનું હોય છે. શ્રદ્ધા 3 પ્રકારની હોય છે આપણી, બુદ્ધિ 3 પ્રકારની હોય છે, સુખ 3 પ્રકારનું હોય છે, યજ્ઞ 3 પ્રકારના હોય છે, મૃત્યુ પણ 3 પ્રકારનું: ત્યાગ, જ્ઞાન, તપસ્યા, કર્મ, પ્રભાવ, બંધન, સ્થાન, ભક્તિ અને પુરાણ. તો ટોટલ આ જેટલી બધી વસ્તુ છે આ 3 પ્રકારની હોય છે. આ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. એક સમય છે, આહાર છે, દાન, એક ટોપિક પર આપણે ચર્ચા કરીશું. તો આ જે બધી જ વસ્તુ છે એકબીજા સાથે ઇન્ટરલિંક છે. આપણું મૃત્યુ 3 પ્રકારે થાય છે, આપણો ત્યાગ 3 પ્રકારનો હોય છે, આપણું જ્ઞાન 3 પ્રકારનું હોય છે. તો આપણે આ બધા પોઈન્ટ આપણે એકદમ ધ્યાનમાં રાખવાના છે અને ધ્યાનમાં રાખીને આપણે પોતાનું એનાલિસિસ કરવાનું છે. આ ક્લાસ મારે પોતાનું એનાલિસિસ કરવાનું છે. તો જે લોકો સાંભળી રહ્યા છે એમને પોતાનું એનાલિસિસ કરવાનું છે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. હે ને, આપણો સમય સામા વધારે આપીએ છીએ, કેવા પ્રકારનો આપણે આહાર કરીએ છીએ, કેવા પ્રકારનું આપણે દાન કરીએ છીએ, આપણી શ્રદ્ધા કેવી છે, આપણી બુદ્ધિ કેવી છે, આપણું સુખ કોને આપણે સુખ માનીએ છીએ, યજ્ઞ કેવા પ્રકારના થાય છે, મૃત્યુ કેવું છે, ત્યાગ, જ્ઞાન, તપસ્યા, પ્રભાવ, બંધન, આ બધી વસ્તુઓ છે આપણા સાથે આજે આપણે રિલેટ કરવાનું છે કે આપણે કેટલા પાણીમાં છીએ. એ બધી વસ્તુ આપણે આજે જોવાનું છે. તો હા, પ્રકૃતિના 3 ગુણોને આપણે કેમ જાણવા છે, જાણવાની શું જરૂર છે? આમાં ના જાણીએ તો ના ચાલે? કોઈ કહી શકે આમાંથી, જે લોકો ઓનલાઈન છે એમાંથી, કે પ્રકૃતિના 3 ગુણોથી આપણે ના જાણીએ, બસ સીધી આપણે ભક્તિ કરીએ તો શું વાંધો છે? જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, જેમ ગોપિયા હતી, તો ગોપિયા કોઈ થોડા કઈ પ્રકૃતિના 3 ગુણો સમજવા બેઠી હતી કે ભાઈ આ તમો ગુણ, રજગુણ, સત્વગુણ, એ તો એમને તો 3 ગુણ કોઈ મતલબ જ નતો. તેમ છતાં માધુરી ભાવમાં સૌ ઉચ્ચ પ્રેમને એમ પ્રદાન કરે છે. તો આપણે સીધું જ બસ જે ઉચ્ચ પ્રેમ જે છે એમાં સીધા આમ કૂદકો મારી લઈએ તો ના ચાલે? કોઈ બતાવી શકે? રોમિક પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો પ્રભુ, શું આન્સર જાણો? ના ચાલે કે જાણવું જોઈએ? જાણવું જોઈએ, કારણ કે આ જે ભૌતિક સંસાર છે એ 3 ગુણોનો બનેલો છે. હા, અચ્છા, આપણે 3 ગુણોનો બનેલો છે. ઓકે, 3 ગુણોનો બનેલો છે. તો પણ મતલબ એનાથી શું થશે? એમ ના જાણીએ તો શું વાંધો છે? તો પછી આપણે સંસારમાંથી બહાર નહીં નીકળી શકીએ, ભવ સંસારમાંથી. અચ્છા, અને આપણે સીધી કૃષ્ણ ભક્તિ કરીએ તો ના ચાલે? જાણવાની જરૂર નથી, સીધી બસ કૃષ્ણ ભક્તિ કરીએ તો જાણવાની જરૂર જ ના રહે.
તો આનો આન્સર એ છે કે 3 ગુણો એટલા માટે જાણવા જરૂરી છે કે એક તો જેમ પ્રભુજી કીધું અમિત પ્રભુએ કે આ જે આખું જે બ્રહ્માંડ તમે જે જોઈ રહ્યા છીએ, જે મેં બધા લોકોએ મહાવતાર નરસિંહ મૂવી જોયું હશે, તો જે એન્ડની અંદર જે ભગવાન વિષ્ણુ જે હિરણ્યકશ્યપ બહુ વિશાળ રૂપ ધારણ કરે છે, અને ભગવાન વિષ્ણુ પછી એમનું એના કરતા બહુ વિશાળ રૂપ ધારણ કરે છે. તો મેં જોયું કે ભગવાનના રોમમાંથી બ્રહ્માંડ ઉત્પન્ન થતા હોય છે. તો આખો યુનિવર્સ, આટલી જે ગેલેક્સીઓ છે, આટલી જે બ્રહ્માંડો છે, બધા જ બ્રહ્માંડો 3 ગુણોના બનેલા છે: તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. એને મહત્તત્વ કહે છે. આપણે એના વિશે ચર્ચા કરીશું આગળ. મહત્તત્વ કહે, થોડું સાયન્ટિફિક એક કોર્સ થઈ ગયો, આપણે આગળ વિશેષ ચર્ચા કરીશું એના વિશે. મહત્તત્વ કહેવાય એને. તો આખું જે બ્રહ્માંડ છે એ 3 ગુણોનું બનેલું છે. હવે આપણે જે છે, આપણે 3 ગુણોથી પ્રભાવિત થઈએ છીએ. સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. આપણે 3 ગુણોથી પ્રભાવિત થઈએ છીએ, એટલા માટે આપણે 3 ગુણો જાણવા જરૂરી છે. જો આપણે પ્રભાવિત ના થતા હોય તો 3 ગુણો જાણવા જરૂર નથી, પણ આપણે એનાથી પ્રભાવિત થઈએ છીએ એટલા માટે. તો તમે જો કે પરીક્ષિત મહારાજ છે, સુખદેવ ગોસ્વામી છે, ગોપિયા જે છે, આ લોકો 3 ગુણોથી પ્રભાવિત નથી થતા, જ્યારે આપણે પ્રભાવિત થઈએ છીએ. એટલા માટે આપણે પ્રભાવિત ના થતા હોય તો જાણવાની જરૂર નથી, પણ આપણે પ્રભાવિત થઈએ છીએ એટલા માટે આને જાણવાની જરૂર છે. જો આપણે બસ જાણ્યા વગર જો આપણે ભક્તિ કરીએ, કૃષ્ણ ભક્તિ કરીએ, તો જેમ આપણે દિવાળી પર આપણે વૃંદાવન જવાના છીએ 28 તારીખે, તો તમે લોકો પ્રેક્ટિકલ જોશો કે અમુક લોકો તમને તમને સહજ્યા મળશે. સહજ્યા પાછા કેવા સહજ્યા મળશે કે મસ્ત છોકરા હશે, મસ્ત લાંબા લાંબા આપણે બાલ કરેલા હશે, સાડી પહેરેલી હશે, મસ્ત ડ્રેસ પહેરેલો હશે, અને કીર્તનમાં એટલું નાચશે, 1-2 કલાક સુધી એટલું ગોળ ગોળ ફર્યા કરશે, એટલું ગોળ ગોળ ફરશે કે તમને તો એવું લાગે કે આને ભગવાન કૃષ્ણ મળી જ ગયા છે, એવું જ લાગે આપણને. પણ જ્યારે એમને કોઈ સેવા આપવામાં આવે તો સેવા ના કરે, ખ્યાલ એટલા માટે. તો એક વખત પ્રભુપાદના ટાઈમમાં કેવું છે કે પ્રભુપાદના ટાઈમમાં આવી રીતે વૃંદાવનની અંદર જે ઇસ્કોન ટેમ્પલ બની ગયું પ્રભુપાદના ટાઈમે, તો એક ભક્ત આવ્યો અને કૃષ્ણ 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 આંખ બંધ કરીને કૃષ્ણ કૃષ્ણ લેવા, અને કૃષ્ણ નામથી આમ ઊંચી ઊંચી છલાંગ લગાવવા મળ્યો, નીચે આમ આરોટા મળ્યો, બધું જ કરવા લાગ્યો એમ કૃષ્ણ નામથી જ એમ. તો જ્યારે પ્રભુપાદના શિષ્યોએ જોયું અને પ્રભુપાદને ઇન્ફોર્મ કર્યું કે પ્રભુપાદ, આપણા મંદિરમાં એક ભક્ત બહુ ઉચ્ચ કોટીનો ભક્ત છે, અને એટલું ઉચ્ચ કોટીનો ભક્ત છે કે મતલબ કૃષ્ણ નામથી તો એના આંખોમાં આંસુ આવી રહ્યા છે, મતલબ આ નીચે આવટી રહ્યા છે, આ તો શુદ્ધ ભક્ત કહેવાય, શુદ્ધ ભક્ત કહેવાય તો એમ. તો ભાઈ પ્રભુપાદજી કહે છે એક કામ કરો, તો પ્રભુપાદ શિષ્ય એવું કહે છે કે પ્રભુપાદ અમારી એવી ઈચ્છા છે કે તમે એને મળો અથવા અમે તમારા જોડે લઈ આવીએ. પ્રભુપાદ એક કામ કરો કે દંડો લઈ જાઓ, એને તમે 3 દંડા મારો, 3 દંડામાં જો કશું ના બોલે તો પછી લઈ આવજો. કે સારું. તો પ્રભુપાદના શિષ્ય ગયા, તો કૃષ્ણ આવડતા આંખોમાં આંસુ હતા, અને પ્રભુપાદના શિષ્યોએ જે પ્રભુપાદ કે 3 દંડા મારો ને, તો જોર જોરથી 2 દંડા માર્યા. તો જેવા 2 દંડા માર્યા, પેલો સીધો ગાળી ગલોચ પર આવી ગયો, ગાળો બોલવા લાગ્યો એમના પ્રભુપાદના શિષ્યોને. એટલે પછી પ્રભુપાદ સમજી ગયા, પ્રભુપાદના શિષ્યો સમજી ગયા કે આ જે દેખાવ છે, ખાલી માણસો છે, ખાલી દેખાવ છે કૃષ્ણ ભક્તિનો, કે આપણે દેખાવ કરીએ છીએ કે જો હું ભક્તિ કરી રહ્યો છું, જો મને રોમ રોમ એટલે ઉભા થઈ રહ્યા છે. અને જ્યારે 2 દંડા લાગે બરાબરના, તો પછી ગાળો બોલવા લાગ્યો એમ, મારી પાઈ ગયો એમ. તો આવી વસ્તુ છે. એટલે જ્યારે આપણે આવી સહજ ના બની જઈએ, સહજ આપણા અનર્થો અંદર એટલા બધા છે કે આપણે ખાલી ભક્તિ કૃષ્ણ ભક્તિનો આપણે દેખાવ ના કરીએ. અને દેખાવ ના થાય એટલા માટે 3 ગુણોને જાણવા જરૂર છે. અને 3 ગુણો અનુસાર આપણી ભક્તિ કયા લેવલની છે એ બહુ ખાસ જાણવું જરૂરી છે. જો આપણે ખબર જ ના હોય તો આમ સહજની રીતે આપણે તો આપણને તો એવું જ લાગશે કે ભાઈ હું તો શુદ્ધ સત્વગુણના લેવલ પર છું એમ, અને કશું હોય નહીં. ખ્યાલ? તો જ્યારે પ્રેક્ટિકલી જ્યારે તમે આપણે એ લેવલ પર આવીએ તો આપણને એક ખબર પડે. તો એટલા માટે પ્રકૃતિના 3 ગુણોને જાણવું જરૂરી છે. અધરવાઇઝ જો જાણશો જ નહીં તો ભગવાનની પ્રકૃતિને આપણે સમજી નહીં શકીએ, પોતાનું લેવલ પણ આપણે સમજી નહીં શકીએ, અને ના તો આપણે ભક્તિમાં પ્રગતિ થશે, ના તો ભૌતિકમાં, બંનેમાં આપણે આગળ નહીં વધી શકીએ. અને પછી જ્યારે નેક્સ્ટ જન્મ જ્યારે આપણું થશે તો એવા નિશ્ચિત યોનિમાં થશે. અને ઇવન અમુક ભક્તિનો ઠાકોર પણ બતાવે છે. અમુક લોકો તો આપણા ગુણોનો અનુસાર ધ્યાન ના આપે અને એમ જ ખાલી ભક્તિ કરવા લાગતા હોય છે. જેમ કે અમુક લોકો તમે જુઓ તો જે નવા નવા લોકો આવે છે એ રાધા નામથી બહુ આકર્ષિત થઈ જતા હોય છે. રાધા 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 એમ રાધા રાધા એવી રીતે આકર્ષિત એટલે થઈ જતા હોય છે. એકચ્યુઅલી આમાં કેવું હોય છે કે જે પુરુષ હોય છે તો પુરુષની અંદર ઇનબિલ્ટ એક સ્ત્રી એટ્રેક્શન હોય છે.
સ્ત્રી એટ્રેક્શન્સનો એક ગુણ હોય છે એના અંદર કે સ્ત્રી પ્રત્યે જલ્દી એ એટ્રેક્ટ થઈ જાય પુરુષની અંદર. એટલે રાધાનું નામ લેવાથી તમારું જે એટ્રેક્શન જે થાય છે એ આકર્ષણ તમારું ભક્તિના બેઝ પર નહીં થતું. એ સ્ત્રી છે, રાધા એક સ્ત્રી છે, એ આકર્ષણના બેઝ પર થાય છે, ના કે એક તમે સેવામાં લગાડો છો અને એ અનુસાર તમે મને રાધાણીમાં સેવામાં લગાડ છે એ અનુસાર આપણું આકર્ષણ નહીં થતું. હા, એ વાત સાચી વાત છે કે રાધાણીના નામથી તમને ભગવાન કૃષ્ણ બહુ જલ્દી પ્રાપ્ત થાય, પણ જ્યારે એનું પણ એક લેવલ છે. જ્યારે કૃષ્ણની સેવા કરીને એક શુદ્ધ ભક્તના લેવલ તમે પહોંચો, એના પછી જો તમે રાધારાણીની સેવા કરો, રાધારાણીના સેવા તો તમે ભગવાન કૃષ્ણ સુધી તમે બહુ ઇઝીલી પહોંચી શકો. એનું લેવલ આખું અલગ છે. પણ જે નવ દીક્ષિત હોય અને રાધા 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 આમ કરીને બધું રાધારાણીના એકદમ એમાં છું, વિરહમાં છું, આ છું, તે છું, તે છું, એમાં ભક્તિ વિનોદ ઠાકુર બતાવે છે કે આવા લોકો નેક્સ્ટ જન્મની અંદર સ્ત્રી બનશે, પાક્કું સ્ત્રી બને. જે આર્ટિફિશિયલ ટ્રાય કરતો પાક્કું સ્ત્રી બને. એટલે આવી રીતે પણ આવા એટલા માટે આ ગુણો જાણવા જરૂરી છે, આ બધું જાણવું જરૂરી છે, ભક્તિનું આપણે ડીપમાં જવું જરૂરી છે. એટલે આપણને ખબર પડે કે આપણું લેવલ શું છે. જો આવું ના જાણીએ તો જાના અંજાનામાં આપણે તો બહુ મોટો અપરાધ કરી બેસીએ. ખ્યાલ? અને એમાં ભક્તિમાં જે આગળ વધ્યું તો ભક્તિમાં આગળ ના વધે હંમેશા આપણું ફોલ ડાઉન થાય. એટલા માટે આપણે કેમ હંમેશા જે આપણા જે શિક્ષકો છે આપણને વાદામાં આપણે ટોકવામાં કેમ આવે છે? એ ટોકવામાં એટલા માટે આવે છે કે આપણને ખબર પડે કે ભાઈ આપણું શું લેવલ છે. મહાપ્રભુએ લાસ્ટ લેક્ચરમાં શુક્રવારે પણ સમજાવેલું હતું કે પ્રભુપાદજી એમના શિષ્યોને ટોકતા હતા ઘડે ઘડે, ભલે એમને કશો વાંક ના હોય તોય ટોકતા હતા. ટોકતા હતા એટલા માટે. એટલે એમને ખબર પડે કે જે એમને ગુસ્સો આવે છે, એમનો શું થાય છે, એમને એક્સપ્રેશન કેવા રહે છે. એટલે એ અનુસાર એમને ખબર પડે કે મારા દાદાજી કેટલા અનર્થો છે. આપણે કોઈ ટોકવાનું ના હોય તો આપણને લાગે મસ્ત બસ પ્રસાદ લેવડાય છે, 3 ટાઈમનો પ્રસાદ મળે છે, થોડી ઘણી સેવા કરીએ છીએ, આ થાય છે તે. જ્યારે આપણે કોઈ ટોકે ત્યારે આપણને ખબર પડે આપણો રિયલ સ્વભાવ નથી બહાર આવે. એટલા માટે બધી વસ્તુ 3 ગુણના અનુસાર આ બધું જાણવું જરૂરી છે. તો હા, तो भगवान જે આ માયા શક્તિ છે, દેવી ऐसी गुणमयी मम माया दुदत्या, प्रकृति के 3 गुण वाली इस मेरी देवी शक्ति को पार करना कठिन है. ભગવદ ગીતાની અંદર ભગવાન સમજાવે છે. તો ભગવાનની આ જે દેવી શક્તિ છે, જેને આપણે માયા શક્તિ પણ કહીએ છીએ, અને 3 ગુણોની બનેલી છે, એનાથી પાર કરવું બહુ કઠિન છે. તો હવે એને પણ પાર કરવું હોય તેના માટે પણ ભગવાનની શરણાગતિ જોઈએ. અને ભગવાનની શરણાગતિ વગર આ અધૂરું છે કે તમે વિધાઉટ ભગવાનની શરણાગતિ અને ભક્તોની શરણાગતિ તમે આ જે ભગવાનની જે માયા જે છે એનાથી તમે પર થવું બગડું છે. તમે એવું લાગે, અમુક લોકો એવું સમજતા હતા કે હું તો માયા ના આવી તો આમ કૂદકો મારી લઈ છે, આમ નાનું રમકડું હોય ને એવી રીતે. એટલે અમુક વાર તો માયા આપણને રમાડતી હોય, ગોળ ફેરવતી હોય છે. તો એવી રીતે જ્યારે આપણે પોતાને ખબર હોવી જોઈએ કે આપણે માયા દ્વારા સૌથી પહેલા એ એક્સેપ્ટ કરવું જોઈએ કે આપણે પ્રકૃતિના 3 ગુણો દ્વારા આપણે બંધાયેલા છીએ. જ્યારે બંધાયેલા હોઈએ ત્યારે આપણું બંધન આપણને ખબર હોવું જોઈએ. જેવી રીતે કોઈ વ્યક્તિ હોય કે જે જેલની અંદર બંધ છે, એ હવે એને બહાર જવાની ઈચ્છા ક્યારે આવે કે જે પોતે એક્સેપ્ટ કરવું જોઈએ કે ભાઈ મને અહીંયા કેટલું દુઃખ મળી રહ્યું છે, એ જેલની અંદર હું બંધ છું, તો એ બહાર જવાની ઈચ્છા રાખે કે બહારનું આખું જગત કેટલું સ્વતંત્ર છે મારી માટે. એમ એવી જ રીતે આ જે જેલ જે છે એ જેલના અંદર તમને પોતાને ખબર હોવી જોઈએ કે 3 ગુણો બંધાયેલો છું. અમુક વાર મારા પર તમોગુણ હેવી થઈ જાય છે, અમુક વાર રજોગુણ હેવી થઈ જાય, અમુક વાર સત્વગુણ હેવી થઈ જાય છે. આ બધી વસ્તુ કેવી રીતે બહાર નીકળે ત્યારે ભગવાન આપણે હેલ્પ કરે ને એવા શિક્ષા ગુરુ અથવા દીક્ષા ગુરુને આપણા સાથે એવો મેળાપ કરાવડાવે અને પછી આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ, પ્રયાસ કરી શકીએ છીએ. તો એટલા માટે આ જે ભગવાનની જે 3 ગુણોની બનેલી જે માયા જે છે એનાથી પાર ત્યારે થઈ શકે જ્યારે ભગવાનની શરણાગતિઓ થાય. હવે જે પ્રકૃતિના જે 3 ગુણ છે, જેમ મેં કહ્યું આપણે ઝઘડાયેલ એક બંધન છે, અદ્રશ્ય બંધન છે. આ બંધન એવું છે કે જે તમને દેખાય નહીં. જે રીતે તમને એક એક્ઝામ્પલ આપું, આમાંથી મોસ્ટલી બધા પરિવારવાળા જ છે, છોકરાઓ પણ છે, પત્ની છે, બધું જ છે. તો તમે જુઓ કે જ્યારે ગ્રહસ્થાશ્રમ જે છે એ પ્રહલાદ મહારાજ એને અંધકૂપમ કહે છે, અંધકૂપમ સમાન છે. તો જ્યારે આપણે એકલા કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, દુનિયાને કોઈ પણ છેડા ગયા હોય, તેમ છતાં પણ એક પરિવારનું એક બંધન આપણે ગળામાં એક રસ્સી સમાન બંધાયેલું હોય છે કે છોકરાએ ખાધું હશે, નથી ખાધું હોય, એની તબિયત કેવી હશે, પત્ની શું કરતી હશે, માતા પિતા શું કરતા હશે, એક અદ્રશ્ય બંધન કહેવાય કે જે આપણને દેખાતું નથી. આ 3 ગુણો અનુસાર આપણને બંધાયેલા છે. આપણે ખબર છે કે બધી જ વસ્તુ ભગવાનના કંટ્રોલમાં છે, આપણે કંટ્રોલમાં કોઈ પણ વસ્તુ નહીં, તેમ છતાં આપણે ટેન્શન લઈએ છીએ કે હજી ભગવાન પ્રત્યે એટલે શરણાગતિ નથી ત્યારે.
ખ્યાલ આવે? એટલે એટલા માટે આપણે આ બધી વસ્તુનું ચિંતન આપણે કરતા હોઈએ છીએ. જે 3 ગુણો શું છે, એક અદૃશ્ય બંધન સમાન છે, જે હંમેશા આપણને દેખાય નહીં, પણ એક બંધનથી આપણે જકડાયેલા હોઈએ છીએ. એ એક્ઝામ્પલ આપ્યું છે રસ્સી સમાન, કેવી રીતે અલગ અલગ રસ્સીથી ગુચરાઓથી આપણે એકબીજા સાથે બંધાયેલા છે. હવે આ બંધન ત્યારે ખુલે કે જ્યારે આપણે બંધાયેલા છીએ આપણને ખબર હોવી જોઈએ. તો 3 ગુણોથી આપણે અલગ અલગ રીતે બંધાયેલા છે. રસ્સી, જે રસ્સી છે એ ગુણ સમાન છે. અહીંયા જો 3 પ્રકારની રસ્સી છે. એક ઓરેન્જ કલરની છે, એક બ્લુ કલરની છે અને એક યલો કલરની છે, થોડી ડાર્ક યલો છે. 3 પ્રકારની જે રસ્સી છે એનું આખું જે ગૂંચળું છે, ગૂંચળું અનુસાર 3 ગુણો આપણા પર હેવી થતા હોય છે. હવે 3 ગુણો જે છે, આખું જે વિશ્વ, જે બ્રહ્માંડ જે છે, આ 3 ગુણોનું શું છે, મિશ્રણ છે. સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. એમાં તમે કહેશો કે ચલો કે ભાઈ કોઈ પ્લેનેટ છે, આ પ્લેનેટને કેવી રીતે કેવું કે ભાઈ આ તમોગુણ છે, રજોગુણ કે સત્વગુણ, કોઈને પ્રશ્ન થઈ શકે. આ બહારનું જે વાતાવરણ છે એ આપણે કેવી રીતે ખબર પડે કે ભાઈ આ તમોગુણ છે, રજોગુણ, સત્વગુણ છે? ગુણ તો દેખાતો છે ને, પણ કેવી રીતે આપણે કહી શકીએ કે આ 3 ગુણોનું બનેલું છે? તો જેવી રીતે તમે જે કલર હોય છે, આ બાજુમાં જે ફોટો છે તમે જોઈ શકો છો, એમાં અલગ અલગ કલર છે. એ કલરને મિક્સ કરીને, 2 કલરને મિક્સ કરીને તમે એક ત્રીજો કલર બનાવો છો. એમ એવી રીતે આવું છે કે તમોગુણ, રજોગુણ, સત્વગુણ જે છે એ એકબીજા પર હેવી થયા કરે. એકબીજા પર હેવી થાય. અમુક વાર તમોગુણ રજોગુણ પર હેવી થઈ જાય, અમુક વાર રજોગુણ સત્વગુણ પર હેવી થઈ જાય, અમુક વાર તમોગુણ સત્વગુણ પર હેવી થઈ શકે છે, અને અમુક વાર સત્વગુણ આ બંને પર હેવી થઈ જાય છે. તો આ બધી વસ્તુ અનુસાર આપણે આ જે મન છે આપણું બદલાતું રહે, એના આધારે આપણું મનના જે વિચાર છે બદલાય છે. તમે એક એક્ઝામ્પલ તમને આપું કે આખું જે આપણું જે સોલાર સિસ્ટમ છે, એમાં જે સૂર્ય જે છે, સૂર્ય જ્યારે મોર્નિંગમાં જ્યારે ઉગે ત્યારે આપણી માનસિકતા તમારે જોવાની, જે સૂર્ય બપોરે જે આપણે માથા પર આવે ત્યારે તમારી માનસિકતા જોવાની, અને જે સૂર્ય જે આથમે ત્યારે તમારી માનસિકતા તમારી જોવાની. હવે સૂર્યની જે ગતિ જે છે, હવે સૂર્ય જે ફરે છે એનાથી આપણે શું લેવા દેવા? તેમ છતાં એનાથી આપણે વિચારો બદલાય છે. જ્યારે મોર્નિંગમાં હોય ત્યારે આપણો સ્વભાવ કંઈક અલગ હોય છે, જ્યારે માથા પર હોય ત્યારે આપણો સ્વભાવ કંઈક અલગ હોય છે આપણો, અને જ્યારે આથમે છે ત્યારે આપણો સ્વભાવ કંઈક અલગ હોય છે. તો એ સૂર્યની જે ગતિ જે છે, સૂર્યનો સૂર્યની જે અસર જે છે, આપણા ગુણો પર શું થાય છે, પ્રભાવ નાખે છે, અને એ અનુસાર આપણે પ્રભાવિત થઈએ છીએ. એમ સૂર્ય જે છે, જેટલા પણ પ્લેનેટ છે, જેટલી વસ્તુ તમે આજુબાજુ જોઈ રહ્યા છો, એ બધા જ આ તમોગુણ, રજોગુણ, સત્વગુણથી બનેલી છે. અમુક વસ્તુ એવી છે જે આપણને જોઈ પણ ના કહેવાય. જેમ કે આપણે કોઈ જગ્યાએ જઈએ કે મોટો સમુદ્ર જોઈએ, હે ને, તો એકદમ સાત્વિક લાગે. મોટું ગાર્ડન હોય તો આપણે એકદમ સાત્વિક લાગે. કોઈ કીચડ હોય, કીચડ છે, એ બધી વસ્તુ આપણને શું લાગે, તમોગુણ, રજોગુણ આપણે બધું એટલે લાગે આપણને. તો અમુક જગ્યા એવી હોય છે, જેમ કે કોઈ આપણે મૂવી જોવા જતા રહ્યા, અથવા કોઈક એવી જગ્યાએ જતા જે આપણે બહુ રાત્સિક આપણને લાગે, એને રજોગુણ કહેવાય છે. અને તમોગુણ કોને કહેવાય કે જેમાં એકદમ કીચડ હોય છે, જેમાં આપણને આમ ત્યાં ઊભું રહેવું પણ ના ગમે, જ્યાં એકદમ મદિરાપાન થતું હોય, જ્યાં એકદમ ઇન્ટોક્સિકેશન થતું હોય, જ્યાં એકદમ ગંદકી થતી હોય, એ તમોગુણ કહેવાય છે. તો વાતાવરણની અંદર તમે જ્યારે માર્કેટમાં જાય ફરો, તો આ 3 ગુણોનું વાતાવરણ તમને જોવા મળે. એક તમોગુણનું પણ જોવા મળે, એક રજોગુણનું પણ જોવા મળે, ને સત્વગુણનું પણ જોવા મળે છે. અને અમુક જગ્યા એવી હોય કે તમોગુણ અને રજોગુણનું કોમ્બિનેશન હોય, અમુક રજોગુણ સત્વગુણનું કોમ્બિનેશન હોય, સત્વગુણનું તમોગુણનું કોમ્બિનેશન, અથવા ત્રણેય ગુણનું કોમ્બિનેશન હોય છે. હવે આપણને કેવી રીતે ખબર પડે કે જે 3 ગુણ છે એ આપણા ઉપર કાર્યરત છે? આપણને ચલો આપણે સમજી લીધું કે 3 ગુણ આપણા ઉપર કાર્યરત છે, પણ હવે આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ 3 ગુણ આપણા પર હેવી છે કે નહીં? આપણને પ્રેક્ટિકલી કે એક્ઝામ્પલ આપો તો આપણને ખબર પડે. જેમ અહીંયા સમજાઈ શક્યું છે કે જો અહીંયા 3 ગુણ ઉપર છે, 3 માતાજી દેખાય છે ને, 3 દેવી, અને આપણે અહીંયા નીચે હ્યુમન છે, તો એના આપણે એક પ્લેનર એટલે બરાબર છીએ કે જે આપણને કંટ્રોલ કરી રહી છે. તો આપણે ખબર કેવી રીતે પડે કે આપણા પર હેવી છે? તો એનું એક મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે આમાં, કે માન લો કે કોઈ એક જગ્યા છે, હવે એક થિયેટર તમે લો, કે થિયેટરની અંદર અચાનક કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક થાય છે, અથવા કોઈ કારણોસર આગ લાગી જાય છે. હવે આગ બહુ ભયંકર લાગી જાય છે. હવે ભયંકર લાગી જાય છે, હવે તમે એ સ્થિતિના અંદર છો, તમે એ સ્થિતિના અંદર છો, તમે ખુદ પોતે વિચારો કે એ સ્થિતિમાં આપણે શું કરીશું, હે ને? જેમ કે હવે અમદાવાદની અંદર જે એરોપ્લેન જે ક્રેશ થયું હતું,
હવે તમે ખુદ પોતે એ જગ્યાને એ પ્લાનમાં તમે ખુદ પોતે બેસાડીને તમે વિચારો કે હું પોતે અંદર ત્યાં બેઠો છું અને આવી ઘટના ઘટી છે, તો આપણને ખબર પડે હવે ક્રેશ થવાનું છે, તો આપણી માનસિકતા શું હશે? હવે એટલે ત્યારે ખબર પડે કે આપણે તમોગુણમાં હતા, આપણો રિયલ સ્વભાવ તમોગુણમાં હતો, રજોગુણમાં છે કે સત્વગુણમાં છે. એટલે આપણો સ્વભાવ તો પર્ટિક્યુલર એક ગુણ જે છે જે આપણે હેવી છે, એક ગુણ હોય બધાને એક કોમન ગુણ હોય છે કે જેનો રિયલ સ્વભાવ એ કરતો હોય છે. પણ પ્રકૃતિના લીધે બીજા જે સ્વભાવ છે એના પર હેવી થતા હોય છે, તમોગુણ, રજોગુણ, સત્વગુણ. પણ એક નેચરલ સ્વભાવ એનો હોય છે, યા તો તમોગુણમાં હોય, યા તો રજોગુણમાં, યા તો સત્વગુણમાં હોય છે. આ ખબર ક્યારે પડે કે જ્યારે એવી ક્રિટિકલ સિચ્યુએશન આવે તો આપણને ખબર પડે કે આનો રિયલ સ્વભાવ કેવો છે. તો રિયલ સ્વભાવ આપણે ત્યારે એન્ડ સમયે આપણે જોવા મળે કે સામે મૃત્યુ છે, એ સમયે આપણે શું કરીશું? હવે આગ લાગી ગઈ છે તો આપણે શું કરીશું? એમાં 3 પ્રકારના લોકો હોય છે. એક લોકો એવો હોય છે તો સૌથી પહેલા શું કરશે કે ભાઈ ચલો આવી ઘટના ઘટી છે, તો હવે આમાંથી બહાર કેવી રીતે નીકળો? આમાંથી કંઈક વિચારશે આમાંથી બહાર કેવી રીતે નીકળો. તો પોતાના પેલા બધા જ પ્રયાસો કરી શકશે કે ભાઈ આમાંથી ચલો કંઈક બહાર નીકળવાનો કે પ્રયાસ કરીએ, અથવા આગ બુઝાવવાનો કે પ્રયાસ કરીએ, અથવા એરોપ્લેન જે ક્રેશ થઈ રહ્યું છે હવે થોડા સમય પછી ક્રેશ થવાનું છે, અને આપણે એટલો તો આઈડિયા આવી જાય છે કે હવે આમાંથી બચવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો એક જનરલી એક ભક્ત શું કરશે? યા તો નરસિંહ આરતી કરશે, યા તો ભગવાનનું હરે કૃષ્ણ કીર્તન કંઈક કરે. તો આને એક સાત્વિક બુદ્ધિ કહેવાય. શું કહેવાય? સાત્વિક બુદ્ધિ, કે બીજો કોઈ ઓપ્શન નથી, તો ભગવાન કંઈક ને કંઈક રસ્તો આપણા માટે પછી નીકાળી દે છે. એક આ સાત્વિક બુદ્ધિ કહેવાય કે જેમાંથી એક નીકળવાનો એક પ્રયાસ કરે છે. બીજું જે છે એ છે રજોગુણ. રજોગુણ શું કરશે? અંદર ચિલ્લાવા લાગશે, અહીંયા ભાગે, અહીંયા ભાગે, અહીંયા ભગવાન તમે ચાલુ કરે. હવે એને તમે કહો બે શાંતિ સે બેસ, અહીંયા કશું નહીં થાય, તો પણ એના એક ડર રહે, ના શું થશે, શું થશે, શું એટલે શું થશે એમ એક ડર રહે અંદર એમ, ખ્યાલ. અને એ ડરના લીધે અહીંયા ભાગવા લાગે. એટલે આ થઈ ગયું રજોગુણી. અને જે તમોગુણી જે છે એને તો કહેવામાં જ આવે તો બેભાન થઈ જાય. એને કહ્યું કે ભાઈ આ ઘટના ઘટી છે, ત્યાં જ બેભાન થઈ જાય. એની ચેતના એટલે ડાઉન છે કે પોતે કશું વિચારી નહીં શકતો કે મારે આગળ શું કરવું એમ. તો અહીંયા 3 પ્રકારના વ્યક્તિ બતાવ્યા છે. એક એવો છે જે તમોગુણી છે, જેમાં એવી ઘટના જોઈને જે પોતે અચેતન થઈ જાય છે, પોતાને કશું સમજમાં નથી કે મારે શું કરવું શું ના કરવું, પોતે કંઈ ડિસિઝન નહીં લઈ શકતો. તો આ છે તમોગુણી. બીજા છે રજોગુણી. રજોગુણી કોને કહેવાય? કે જે અહીંયા ભાગવા લાગે છે, આ કરી દો, પેલું કરી દો, અહીંથી ભાગી જાઉં, ત્યાંથી ભાગી જાઉં, અને કે રજોગુણ. અને ત્રીજું આવે છે સત્વગુણ. સત્વગુણ કોને કહેવાય? કે એમાંથી કંઈક બહાર નીકળો, કે એક વ્યવસ્થિત એક પ્રોપર એક માર્ગ એક શોધે કે આમાંથી બહાર કેવી રીતે નીકળો. હવે આવી ઘટના છે. હવે આ તો જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે. રોજિંદા જીવનની અંદર તમે પોતાને હરેક કન્ડિશનમાં તમે મૂકો છો અલગ અલગ જગ્યાએ, અને તમે ખુદ પોતે વિચારો કે આના ડિસિઝન કેવી રીતે લઉં છું. હવે આ ઘટના ઘટી છે, એનું ડિસિઝન હું તમોગુણથી લઉં છું, રજોગુણથી લઉં છું કે સત્વગુણથી લઉં છું. જ્યારે તમે આપણા ઘરની અંદર કંઈક એવી પ્રોબ્લેમ આવી જાય, કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ આવે, અથવા કોઈ પણ કઈ પ્રકારની પ્રોબ્લેમ આવે છે, તો એને પ્રોબ્લેમના તમે એનું નિરાકરણ તમે કેવી રીતે કરો છો? તો તમે તમોગુણથી કરો છો, તમે રજોગુણથી કરો છો, કે તમે સત્વગુણથી કરો છો? હે ને? તમોગુણમાં શું હોય? એને ઇગ્નોર કરે, છોડો વાંધો નહીં, જોઈ જશું, જે થવું એ થાય. એટલે એને કહેવાય, એને સત્વમુખ. સત્વમુખ શું કરે કે પ્રોબ્લેમ આવી હોય એટલે સત્વમુખની સામે સિંહ આવી જાય તો પોતાનું મોઢું જમીનની અંદર ઘૂસી દે. ખ્યાલ આવી ગયો? એટલે એને એવું કે હવે મને સિંહ મને ખાશે નહીં, પણ સિંહ તો એને ખાવાનો જ. જ્યારે મોઢું બહાર કાઢશે ત્યારે સિંહ તો ખાવાનો જ છે. એમાં આવા એટલે આના જેવું હોય કે તમોગુણની અંદર કેવું હોય? એકદમ દુઃખી હોય અને પોતે કોઈ ડિસિઝન ના લઈ શકે. રજોગુણની અંદર કેવું હોય કે અહીંયા ભાગશે, આમ કરું, તે કરી દો. અને સત્વગુણી શું કરશે? પોતે કંઈક ડિસિઝન લેશે. એટલે પોતે આપણે પોતે વિચારી જોઈએ કે અમે આપણે કેટલા ડિસિઝન સત્વગુણમાં લઈએ છીએ, કેટલા ડિસિઝન રજોગુણમાં લે છે, કેટલા ડિસિઝન તમોગુણમાં લે છે. દેખો આજ હરેક સ્લાઇડની અંદર આપણે પોતાનું એનાલિસિસ કરવાનું છે કે આપણે પોતે કયા ગુણની અંદર આપણે ડિસિઝન લઈએ છીએ. ખ્યાલ? તો આ 3 પ્રકારે તો આના આધારે આપણે કહી શકીએ કે જે પ્રકૃતિ છે એ 3 ગુણોના આધારે આવી રીતે ડિસિઝન લે છે. 3 ગુણોના આધારે આપણે હેવી થાય છે. એક તમોગુણમાં હેવી થાય છે, એક રજોગુણની અંદર, એક સત્વગુણમાં હેવી થાય છે. ઓકે, તો આપણે કયા ગુણમાં છીએ? હવે તમે પોતે જ એનાલિસિસ કરો કે આપણે કયા ગુણમાં છીએ, આપણે કયા ગુણના આધારે આપણે ડિસિઝન લઈએ છીએ. કે કોઈ ઘટના તમે જે મેં એક્ઝામ્પલ આપ્યું એમ તમે રોજિંદા લાઈફની અંદર જે છે એ તમે પોતે જ વિચારી જુઓ કે આપણે કયા ગુણના અંદર આપણે ડિસિઝન લઈએ છીએ. હવે આપણે જે રોજિંદા જીવનની અંદર જે મેન ઇમ્પોર્ટન્ટ છે એ આ છે કે પ્રકૃતિના આધારે 3 ગુણોના આધારે સમય. સમય પણ 3 પ્રકારનો છે. જે તો આપણે મોર્નિંગથી શરૂઆત કરવાની છે કે મોર્નિંગનો જે સમય જે છે
આપણે પોતે એનાલિસિસ કરીએ કે આપણે મોર્નિંગમાં કેટલા વાગે ઉઠીએ છીએ, કેટલા વાગે આપણે સૂઈએ છીએ, અને આપણે રોજિંદા જીવનના આપણે જે કાર્ય છે આપણે ક્યારે કરીએ છીએ. તો હવે આ જે મોર્નિંગનો જે સમય છે આપણે જેમ કહીએ છીએ બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે, જેને બ્રહ્મ મુહૂર્તનો સમય આપણે કહીએ છીએ. મોર્નિંગમાં જે 3:30 વાગ્યા પછીનો જે સમય જે છે એને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ. 3:30 થી જે સૂર્ય જ્યારે ઉદય થાય ત્યાં સુધીનો એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. તો અનુસાર જે છે 3 ગુણો અનુસાર સમય પણ છે, જેમાં સાત્વિક છે, તામસિક છે ને રાજસિક છે. તો જે સત્વગુણમાં હોય તો સત્વગુણ સમય કોને કહેવાય? જે મેં કહ્યું 3:30 વાગ્યા પછીનો 8 વાગ્યા સુધીનો જે સમય છે, આમ તો બ્રહ્મ મુહૂર્ત તો જે સૂર્ય ઉદય છે ત્યાં સુધી જ કહેવાય, પણ 8 વાગ્યા સુધી તમે પણ થોડું લાંબુ ખેંચો થોડું, તો 8 વાગ્યા સુધી આપણે એને એક સાત્વિક સમય આપણે કહી શકીએ. તો 8 વાગ્યા સુધી આપણે જેટલી પણ આધ્યાત્મિક ક્રિયાઓ છે એ બધી થઈ જવી જોઈએ. જો ત્યાં સુધી આપણી આધ્યાત્મિક ક્રિયાઓ નહીં થતી તો ધેટ મીન્સ કે આપણો જે સાત્વિક જે સમય આપણે જે મળ્યો છે એમાં આપણે ભૌતિક આપણે જે આધ્યાત્મિક એક્ટિવિટી આપણે એક પણ નથી કરતા. આપણે નથી કરતા તો આપણો ટાઈમ શું કરીએ છીએ? વેસ્ટ કરીએ છીએ. એટલે જે સાત્વિક જે સમય છે એમાં આપણે ભૌતિક કાર્ય કરીએ છીએ. હવે સાત્વિકમાં સત્વગુણમાં એટલા માટે આધ્યાત્મિક પ્રગતિ કરવી જોઈએ કે જે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણા આંખોની અંદર આપણે આમ તો કેવું હોય છે કે અમુક લોકો રાતે માળા કરતા હોય છે. કેમ રાતે માળા કરતા હોય છે? કે સમય નથી મળતો. આખો દિવસ તમે બહારનું કામ કરો છો, જે રાતે તમે જે માળા કરો તો શું થાય છે? દિમાગની બધી વસ્તુ ચાલતી રહેતી હોય છે. અને આ થયું, પેલું થયું, પેલા પૈસા બાકી છે, આ થયું, લાઈક ધેટ, એવી બધી આખી દિનચર્યા આપણે દિમાગમાં ચડતી રહેતી હોય છે. એટલે સાંજના સમયે એટલા માટે રાતના સમયે માળા ના કરવી જોઈએ. એટલા માટે મોર્નિંગમાં એટલા માટે કરવી જોઈએ કે આપણે સૂઈને ઉઠ્યા હોય છે. સૂઈને એટલે મસ્ત સાત્વિક હોય, એટલે આવા વિચાર બહુ ઓછા હોય. એટલે જેટલી પણ ધાર્મિક ક્રિયાઓ જે છે એ સાત્વિક ગુણની અંદર સમયના અંદર થવી જોઈએ. તો મેં કહ્યું એ પ્રમાણે કે સવારે જે 3:30 વાગ્યા પછીનો જે સમય છે, 3:30 વાગ્યા પછીનો અને 8 વાગ્યા સુધીનો સમય, એ આખો જે સમય છે એ તમારે સાત્વિક એક્ટિવિટી એટલે ધાર્મિક એક્ટિવિટી માટે આપવો જોઈએ. પછી 8 વાગ્યા પછી તમારે કોઈ પણ પ્રકારની ધાર્મિક એક્ટિવિટી નહીં કરવાની. 8 વાગ્યા પછી, 8 વાગ્યા 9 વાગ્યા પછીનો સમય. હવે એનો બદલે એવો નહીં કે 3:30 થી 8-9 વાગ્યા સુધીનો સમય એક બ્રહ્મ મુહૂર્ત છે. બ્રહ્મ મુહૂર્ત ખાલી કેટલા વાગ્યા સુધી? 3:30 થી જ્યારે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી જ. પણ હું એવું કહું છું સાત્વિક એક્ટિવિટી 3:30 થી 9 વાગ્યા સુધી હોય છે. એટલે ધાર્મિક ક્રિયાઓ 3:30 થી 9 વાગ્યા સુધીમાં કરવી જોઈએ. પણ ઉઠવું જોઈએ ક્યારે? બ્રહ્મ મુહૂર્તમાં. એટલે 3:30 થી સૂર્ય ઉદય થાય એના પહેલા આપણે ઉઠી લેવું જોઈએ. એટલે બે સિદ્ધાંત સમજજો. એક ઉઠવાની વાત ચાલે છે અને એક ધાર્મિક ક્રિયા કરવાની વાત ચાલે છે. જો તમે સૂર્ય ઉદય પહેલા ઉઠો છો તો 8 અથવા 9 વાગ્યા પહેલા તમારી બધી જ ધાર્મિક ક્રિયાઓ તમારે થઈ જવું જોઈએ. એટલે કે તમારે પૂજા કરતા હોય થઈ જવું જોઈએ, તમારે 16 માળા થઈ જવી જોઈએ, તમારું રીડિંગ હિયરિંગ જો થતું હોય એ પણ થઈ જવું જોઈએ. એમ એ આની વાત ચાલે છે. અને ઉઠવાનું સૂર્ય ઉદય પહેલા, તો આ તમારું એક સાત્વિક એક્ટિવિટી થઈ. તો તમે એનાલિસિસ કરો કે આપણે કેટલા વાગે ઉઠીએ છીએ. બીજું જે છે રાજસિક. રાજસિક એટલે એને કહેવાય છે જે સૂર્ય જે ઉદય થઈ ગયો 9 વાગ્યા પછીનો સમય. તો 9 વાગ્યા પછીથી સાંજના 6 વાગ્યા સુધી, મોર્નિંગના 9 થી સાંજના જે 6 વાગ્યા સુધીનો જે સમય છે એને કહેવામાં આવે છે રાજસિક સમય. જેમાં આપણે અર્થ કરીએ છીએ. અર્થ એટલે કે જેમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ હોય છે. એટલે ધર્મ તો પહેલું આવી ગયું સવારે 3:30 થી 8-9 વાગ્યા સુધી, એ ધર્મ થઈ ગયું. પછી આવા અર્થ આવે છે. અર્થ એટલે તમે જે પોતાના જે ઘર ચલાવવા માટે જે કાર્ય, જે આર્થિક ક્રિયાઓ તમે જે તમે કરો છો. તો મોર્નિંગમાં 9 થી સાંજના જે 6 વાગ્યા સુધીનો જે સમય છે અર્થ કહેવાય છે. એટલે જેને આપણે રાજસિક કહીએ છીએ. તો આપણે જે પણ દિનચર્યા જે છે પોતાની, એમાં આપણે જે જોબ કરીએ છીએ અથવા જે પણ તમે એક્ટિવિટી કરતા હોય છે ખેતીનું, એ બધું રાજસિક સમયના અંદર આવે છે. અને ત્રીજું જે છે તામસિક. આ તામસિક જે છે એ સાંજે 6 વાગ્યાથી લઈને અને જે રાતના અથવા મોર્નિંગના 3:30 વાગ્યા સુધી, એ તમારો કયો સમય કહેવાય છે? તામસિક સમય કહેવાય છે. આ તામસિક સમયે તમે જોઈ શકો કે એમાં જે એક્ટિવિટી જે થતી હોય બધી તામસિક એક્ટિવિટી થતી હોય. તો અહીંયા તમે જોઈ શકો બધા પાર્ટી કરી રહ્યા છે. તમે એવા પાર્ટી ક્યારે થાય? તામસિક સમયમાં જ થાય અને રાતના સમયમાં થાય. તમે ક્યારે એવું જોયું કે કોઈ વ્યક્તિએ અત્યારે પહેલા મોર્નિંગમાં 4 વાગે ઉઠીને મંગળા આરતીના સમયે પાર્ટી કરી હોય? આવું ક્યારે જોવા મળે? નેવર. તમને આવું ક્યારે જોવા ના મળે. તો પાર્ટીઓ ક્યારે થતી હોય છે? સાંજના સમય જ થાય. કારણ કે આવી પાર્ટીઓ તમોગુણી કહેવાય. હવે તમોગુણી માટે તમોગુણી સમય પણ હોવો જોઈએ તો આપણે આનંદ વધારે આવે. બરાબર? તો આનંદ ક્યારે વધારે આવે? સાંજના સમયે જ વધારે આવે. તો આપણે શું કરવાનું છે કે ચાહે
સાત્વિક સમય હોય, ચાહે રાજસિક સમય હોય, ચાહે તામસિક સમય હોય, આ ત્રણેય સમયને આપણે કેવું બનાવવાનું છે? એકદમ શુદ્ધ સાત્વિક બનાવવાનું છે. આપણી માનસિકતાને શુદ્ધ સાત્વિકમાં રાખીને આપણે બધા કાર્ય કરવાના છે. તો મોર્નિંગનો જે સમય છે, 3:30 વાગે ઉઠીને પછી તમે માળા કરો, તમારું રીડિંગ કરો, તમે હિયરિંગ કરો. પછી જે રાજસિક સમય જે છે, જેમાં આપણે પોતાનો અર્થ કરીએ છીએ, એના અનુસાર જો તમે પોસિબલ હોય, જે લોકો નોકરી કરતા હોય છે એમને તો બહુ ઓછો સમય મળે કે ભાઈ એમાં આપણે ભગવાન કૃષ્ણનું ચિંતન કરી શકીએ, અથવા એ બધી એક્ટિવિટી તમે કરી શકો. પણ અમુક લોકો, અમુક સ્ટુડન્ટ છે અમારા, જે લોકોની 10-10 કલાકની જોબ છે, હે ને? તો એ લોકો શું કહે છે, 1-1 કલાક પછી એમને સમય મળે તો થોડું કંઈક વાંચી લે, પછી 1 કલાક પછી થોડું કંઈક વાંચે, પછી 1 કલાક પછી થોડું કંઈક વાંચે, એટલે 10-10 મિનિટનું એમ કરીને 5-10 મિનિટ કરીને સારું એવું રીડિંગ એ લોકો કરી લે છે. તો 10 કલાકની જો તમારી જોબ હોય અને એમાં જો તમને મોબાઈલ અલાઉ હોય, અમુક કંપનીઓ મોબાઈલ અલાઉ નથી કરતા પણ અમુકમાં અલાઉ કરે છે, તો તમે મોબાઈલનો એક સહી ઉપયોગ કરીને જે રાજસિક જે સમય જે છે અને તમારું જે રાજસિક તમે જે કામ કરી રહ્યા છો, તમારું જે જોબનો હતા જે પણ, તો એને સાત્વિક બનાવવા માટે જે થોડો ઘણો સમય આપણે જે મળે 5-10 મિનિટ, જેને આપણે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં જે વેસ્ટ કરીએ છીએ એની જગ્યાએ કંઈક થોડું વાંચીને અથવા કંઈક થોડું હિયરિંગ કરીને 5 મિનિટનું અથવા 10 મિનિટનું, એમાં એને શુદ્ધ સાત્વિક બનાવવાનો પ્રયાસ કરવો છે. અને સાંજનો જે સમય છે તામસિક, અને તામસિક જે લોકો પાર્ટીઓ કરે છે એને પણ આપણે કીર્તન દ્વારા એને સાત્વિક, શુદ્ધ સાત્વિક બનાવી શકીએ છીએ, હે ને? જેમ અમુક લોકો આપણે જે કોઈ ભક્તના ઘરે કીર્તન રાખ્યું હોય તો આપણે સાંજે જ રાખીએ છીએ, તો સાંજે કીર્તન એને તમે સાત્વિક બનાવી શકો ભગવાનના હરિનામ દ્વારા. અને તો એટલા માટે કહેવામાં આવે છે કે તમે અમુક લોકો, જે પણ લોકો હોય છે, જે લોકો રાતે સૂવે છે, તો સૂતા પહેલા એટલીસ્ટ 10 મિનિટ વાંચીને સૂવો. તમે આટલું 1 મહિનો તમે કરીને જુઓ, તમારા સપના પર કેટલા એકદમ સુંદર સપના આવશે, એકદમ સાત્વિક થોડા સપના આવશે, અને એક હેબિટ બહુ સારી બનશે. તો સપના પણ સારા આવે, અને રાતે તમે વાંચીને સૂવો એના માનસિકતા પણ બહુ સારી રહે. અને તમારી નીંદ છે એકદમ સાત્વિક, એકદમ મનને જે સાંત્વન મળવું જોઈએ નીંદનું, એ મળી જાય. બાકી તો તમે વિધાઉટ તમે રીડિંગ અથવા હિયરિંગ કર્યા વગર તો તમે સૂવો છો, તો આખી દિનચર્યાના જેના પર વિચારો જે સ્ટોર થયેલા છે દિમાગની અંદર, સબકોન્શિયસ માઇન્ડની અંદર, એ બધા સપના રૂપે અંદર દિમાગના અંદર આવે, એમ કહેવાય. તો આવું બધી વસ્તુ હોવી જોઈએ. એટલે તમે જે લોકો રાતે જો ના વાંચતા હોય તો એટલીસ્ટ 5 અથવા 10 મિનિટ એક શ્લોક અથવા એનો અનુવાદ વાંચીને સૂવે તો સારું. તો હરેક એક્ટિવિટીને આપણે એક શુદ્ધ સાત્વિક બનાવવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. આપણે પ્રહલાદ મહારાજની જેમ તો નથી, જેમ મૂવીમાં બતાવ્યું એમ, બધા લોકો મૂવી જોઈએ હશે, જેમાં હરેક કન્ડિશનમાં પ્રહલાદ મહારાજ કેવી રીતે એને શુદ્ધ સાત્વિક બનાવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, જ્યારે એમને 2 હાથી દ્વારા કોચડી દેવામાં આવે તો તેમ છતાં પણ ત્યાં ઓમ નમો ભગવતે વાસુ, ભગવાનનું ચિંતન, ભગવાન નામનું એ લે છે. જ્યારે ઊંડા સમુદ્રની અંદર ફેંકી દેવામાં આવે છે તેમ છતાં પણ ભગવાનનું નામ ભૂલતા નથી. ને ભગવાન નામમાં જ એટલા ખોવાઈ જાય છે કે એમને ભાન પણ નહીં રહેતું એમ. આપણે ભાગવતમાં 7મા સ્કંદની અંદર તો બહુ વિસ્તારથી, બહુ ડિટેલમાં સમજાવેલું છે, બહુ ઘણું બધું છે. એમાં તો એમના સર્પોમાં ફેંકવામાં આવે છે, એમના અગ્નિમાં જળવામાં ઘણું બધું કરવામાં આવે છે. મૂવીના અંદર બધી વસ્તુ નથી બતાવી, અમુક વસ્તુ સ્કીપ કરી છે, બટ એમાં તમે વાંચો અંદર ઘણું બધું છે. તો તમે જોઈએ કે એ પ્રહલાદ મહારાજ 5 વર્ષની ઉંમરમાં હરેક સમયે ભગવાનનું ચિંતન કરે છે, એમને ખબર પણ નહીં હોતી એમ. તો તમે એ બીજી એક્ઝામ્પલ હનુમાન, જેમ પ્રહલાદમાં નામના બલ ઉપર તમે જો કેટલું બધું મતલબ ભગવાને પ્રાપ્ત કરી લીધા એમ હનુમાનજી પણ જો તો એક કોઈ પૂછ્યું હશે કે ભાઈ તમે કેવી રીતે આમ હવામાં ઉડી શકો છો ને આ બધું કરો છો એમ, તો કેમ ભગવાન રામના નામથી, ભગવાન રામના નામમાં જ એટલું બળ છે કે બધું હું કરી લઉં છું એમ. આપણને જેમ એટલે હનુમાનજીને વિશ્વાસ છે ભગવાનના રામના નામમાં, પણ આપણને વિશ્વાસ નથી. આપણે પહેલા મારા ધાબા પર જઈને જય શ્રી રામ આમ ધમકું લગાવીએ તો મનમાં તો થોડી શંકા રહે કે આ ટોટી વોટી ભાગશે નીચે પડી જઈશ એમ, કશું થશે એમ. એટલે વિશ્વાસ નથી, પણ હનુમાનજી વિશ્વાસ છે કે હું ઉડી જઈશ એમ. એટલે એમના અંદર વિશ્વાસ હતો, ભગવાન રામના નામથી એમને બળ મળતું, જ્યારે આપણને એટલો વિશ્વાસ, પૂર્ણ વિશ્વાસ નથી એમ. પૂર્ણ વિશ્વાસ સંપૂર્ણ પડે તો ભગવાન શક્તિ આપે પછી. તો પ્રહલાદ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, આપણે શાસ્ત્રોમાં ઘણા બધા એક્ઝામ્પલ છે, હે ને? હનુમાનજી છે. તો જે લોકો ભગવાનનું ખાલી એક નામ લેવાથી ભગવાન સ્વયં એમના સામે પ્રગટ થઈ ગયા છે. તો હરેક એક્ટિવિટી જે તમે દિનચર્યા તમે જે કરો છો એને આપણે પ્રયાસ કરવો જોઈએ કે એક સાત્વિક એક્ટિવિટી બને, ના કે એને તામસિક આપણે બનાવવી જોઈએ. જો મન જે છે, મનને વારંવાર તમે ખેંચીને લાવવું પડશે.
આપણે શું કરીએ છીએ કે જે મન એકવાર જતું બહાર તો પછી આપણે એમાં ઊંડા જતા રહીએ છીએ, પણ નહીં. મનની ઉપર બુદ્ધિ પણ છે. બુદ્ધિ દ્વારા મનને સમજાવવું જોઈએ કે એક્ટિવિટી તારા માટે બહુ સારી નથી, બહુ ખરાબ છે. એનાથી વધારે તું વધારે ભક્તિથી ભગવાનથી ભક્તોથી તું દૂર જઈશ. બટ એનાથી મનને વારંવાર સમજાવવું પડશે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 10 વાર, 20 વાર, 25 વાર. જ્યારે તમે વારંવાર તમે પ્રયાસ કરશો તો ઓટોમેટિક તમારું મન જશે નહીં ત્યાં. બરાબર. તો પ્રયાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પ્રયાસ કરશો તો ભગવાન પણ તમારી આપણી હેલ્પ કરશે. જો પ્રયાસ નહીં હોય તો કશું જ ના. પછી તમે એમાં ઊંડા ઉતરતા જશો, એમ ઊંડા તમોગુણની અંદર. પછી એક સમય એવો આવશે કે એક મોટો વિસ્ફોટ થશે એમ તમારા અંદર. આ વિસ્ફોટ એટલો બધો ભયંકર હશે કે આપણે પોતે હલી જઈએ એમ. અને ફરી પાછા આપણે ભક્તિમાં આપણે આવવાનો પ્રયાસ પણ ના કરીએ. તો આ બધી વસ્તુ જે એક્ટિવિટી જે છે એ પણ સાત્વિક નથી, તામસિક બધી એક્ટિવિટીઓ છે જેને આપણે સમજવું જોઈએ છે. અને ધામમાં પણ જઈએ આપણે તો ધામમાં જઈને પણ આપણે એકદમ એવું હોવું જોઈએ કે સાત્વિક એક્ટિવિટી આપણે જેમ આપણે વૃંદાવનની યાત્રાઓ કરતા હોઈએ છીએ. અમે હરેક વર્ષે અમુક 1-2 એવા મળે છે અમને, તો પછી અમે તો આયા વૃંદાવન, બીજી વાર અમે વૃંદાવન જવું જ નહીં અમારે. અમે પૂછીએ આપણે કેમ તમારે વૃંદાવન નહીં આવું બીજી વાર? અરે પ્રભુજી અમને તો સીટ ના મળી, અમને તો સુવાનું ના મળ્યું, અમે તો રૂમ બુક કર્યા હતા, 2 જણા રાખ્યા હતા, 2ની જગ્યાએ અમે તમે 3 જણા સુતા હતા, 4 જણા સુતા હતા એક રૂમની અંદર. ભાઈ અહીંયા તમે સુવા માટે આવો છો? શું કરવા માટે આવો છો? ધામની અંદર મતલબ તપસ્યા. ધામ મતલબ શું છે? તપસ્યા. એ તપસ્યા આપણા અંદર હોવી જોઈએ. તપસ્યાના ગુણ આપણા અંદર હોવો જોઈએ. અમુક લોકો તો અહીંયા પોતાના ઘરે પણ 8-9 વાગે સુતા હોય અને વૃંદાવન જઈને પણ અમારે આરામથી 8-9 વાગે ઉઠવાનું. પછી હેડો ગોળના પરિક્રમા કરવા જઈએ, ત્યાં જઈએ, અહીંયા જઈએ, આ ફરી આવીએ. ભાઈ વૃંદાવન ફરવાની જગ્યા નથી. ત્યાં તપસ્યા કરવાની. જે ટૂર થવાની છે એમાં પણ ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ કે એટલીસ્ટ જે થોડી ઘણી કંઈ તકલીફ થતી હોય તો એને સહન કરવી જોઈએ. કારણ કે વૃંદાવનની અંદર તપસ્યા નહીં હોય અને ભગવાન તપસ્યાથી બહુ વધારે પસંદ થશે. આટલા બધા ભક્તો લઈ જવા એટલે નાની મોટી આવી હર વર્ષે મને 1-2 એવા મળતા હોય છે કે આવું બધી અમને સામેથી કહેતા હોય છે. પછી રાતે સુવાનું ના મળ્યું, ટ્રેનના આ બધા ઇસ્યુ રહ્યા, આ નતું તેને તમે તો કેવી ટ્રેન બુક કરાવી હતી, આવું થોડું ચાલે કે એમ. તો આ બધી એક્સક્યુઝ જે છે એ આપણી માનસિકતા પ્રેઝન્ટ કરે છે કે આપણે કયા ગુણના અંદર છીએ એમ. તમોગુણ છે, તમોગુણ પણ મારી મચોડી ભક્તોની કૃપાથી ભક્તો કે હેડ ભાઈ તું ખેંચીને લઈ દે, એકવાર તું વૃંદાવન તો આય, તારી કૃપા થાય ભક્તિમાં તું આગળ વધે એમ. અંદરથી ઈચ્છા ના પણ ભક્તોના કૃપાથી વૃંદાવન જતા રહીએ. પણ જ્યારે આ બધી વસ્તુ જે ફિટ થતી હોય તો બેસ્ટ એ સારું છે કે એ તમે સહન કરવું જોઈએ થોડું ઘણું એમ. જેટલું સહન કરશો તો એની કૃપા આપણને બહુ વધારે પ્રાપ્ત થાય. પછી આપણે એવું કહીએ કે ભાઈ મારે ધામમાં નહીં જવું, આ નહીં જવું, બીજી વાર માટે આવવું નથી. એટલે આ બધી તામસિક આપણી માનસિકતા છે એ રિપ્રેઝન્ટ કરે છે. તો આના અનુસાર જે તામસિક જે સમય છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કયા સમયે ઉઠીએ છીએ, કયા સમયે શું કરીએ છીએ અને કયા સમયે આપણે કઈ એક્ટિવિટી કરવી જોઈએ આપણને ધ્યાન આપવું જોઈએ. અમુક લોકો તો રાતે નાઇટ શિફ્ટ ને ડે શિફ્ટ બંને પ્રકારની જોબ કરતા હોય છે. અને જોઈ લો, વિચાર તમારું ઘર કેટલા રૂપિયાથી ચાલે છે. જો થોડા પૈસા ચાલી જતું હોય તો નાઇટ શિફ્ટ કરવાની જરૂર નથી. પૈસાની જે માનસિકતા જે છે, દેખો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જેમ માતાના પેટમાં બાળક જે હોય છે એમાં ભગવાન 9 મહિના સુધી એનું ખાવાનું પૂરું પાડે છે. હે ને? બાળક ટોટલી ભગવાન પર ડિપેન્ડન્ટ હોય છે. જ્યારે બાળક બહાર આવે છે તો કેટલા કોળિયા ખાવાનો છે અને શું કરવાનું છે બધી જ વસ્તુ ફિક્સ છે. ભૌતિક વસ્તુ બધી ફિક્સ છે. કોઈ વસ્તુ એવું નથી કે જે ડિસાઇડ ના, બધી વસ્તુ ડિસાઇડ કે તમે શું કરવાનું શું. આપણે જસ્ટ ખાલી થોડો પ્રયાસ કરવાનો છે. તમે પ્રયાસ કરશો તો એ વસ્તુ તમને ઓટોમેટિક મળી જશે જે તમે મળવાનું છે. બટ આપણે થોડો એવું નથી કે ઘરે પડ્યા જેવું બધું ફિક્સ છે તો આપણે તો કશું કરવાની જરૂર નથી, એવું નથી. થોડો પ્રયાસ તો તમારે પ્રયત્ન કરવાનો છે. પણ એ વસ્તુ તમે ઓટોમેટિકલી જે અન્ન તમને જે મળવાનું છે, જે પેટ તમારે ભરાવવાનું છે, એ કુળિયા તમારે ફિક્સ છે. જેમ આપણા શ્વાસ ફિક્સ છે ને, આપણે શ્વાસ જે લઈએ છીએ રોજના એ બધા ફિક્સ છે કે આ તમે આ જીવને તમે આટલા શ્વાસ તમારે લેવાના છે. એમ તમારું કેટલું પેટ બનાવવાનું છે, કોળિયા બધા ફિક્સ છે. આજે આટલા કોળિયા ખાવાના છે, આજે આટલા કોળિયા ખાવાના છે, આજે આટલા કોળિયા તમે ખાવાના છે. તો એ ખાવાનું પણ કેવું છે ફિક્સ છે. તો ધ્યાન રાખવું જોઈએ. નાઇટ શિફ્ટ જો કરતા હોય, ડબલ શિફ્ટ ડે ના રોજના 17-18 કલાક જોબ કરતા હોય તો બેસ્ટ એને એવોઇડ કરવું જોઈએ અને પોતાનો સમય પરિવાર સાથે ભક્તિમય આપવો જોઈએ. હવે 3 ગુણો અનુસાર આહાર હોય છે. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હે ને? એક છે તમોગુણી આહાર,
તમોગુણી આહાર કોને કહેવાય? જેનાથી તમારી ચેતના એકદમ ડાઉન થાય. અહીં જોઈ શકો છો એક વ્યક્તિ આ માંસાહાર ખાઈ રહ્યો છે, ઈંડા ખાઈ રહ્યો છે, તો આ બધી જે એક્ટિવિટી જે છે તામસિક એક્ટિવિટીમાં બહારનું તમે જે પણ ફાસ્ટ ફૂડ એ તો બધા રજોગુણની અંદર, પણ જે ઈંડા છે એકદમ વાસી ખોરાક હોય છે, હોટલોના ખોરાક બધા તમોગુણી ખોરાક. હવે આ કેવું છે, ઉપર મસ્ત તમને બહારના તો દુકાનવાળા તમને મસ્ત એટલું ઉપર મસ્ત મસાલા નાખીને આપે અને એટલું ટેસ્ટી લાગે આપણને કે ખાવાની બીજી ઈચ્છા થાય છે. બટ એ એટલી આપણી ચેતના એટલી ડાઉન કરે કે આપણને ખબર નહીં હોતી. આપણે એવું થાય કે ખાવામાં શું છે, બધું ખાવાનું શું વાંધો છે એમ. પણ એ કહેવત છે, અન્ન એવું મન. તમારું જેવું અન્ન હશે એવું આપણું મન થશે. તો તમે જે ખોરાક ખાઈ રહ્યા છો એ ખોરાક તમારો 3 જગ્યાએ ડિવાઈડ થાય છે. કેટલી જગ્યાએ? 3 જગ્યાએ ડિવાઈડ થાય છે. એક તો જે ખોરાક તમે જે ખાઓ છો એટલે જે આપણે સવારે જે વોશરૂમ જઈને જે સ્ટૂલ જે પાસ કરીએ છીએ, એક એમાં ભાગ જતો રહ્યો, એક ભાગ એમાં ગયો. બીજો ભાગ તમારા શામાં ગયો? તમારું શરીરમાં જે ખૂન બને છે, જે તમારે બોન્સ બને છે, તમારા જે શરીરના જે ઘટકો બને છે, એક એમાં જાય છે. અને ત્રીજું જાય છે તમારી માનસિકતા. તમારું મન કેવું રહે છે એના અંદર, એના અનુસાર તમારું આ આહાર તમારો ડિસાઈડ થાય છે. હવે તમે પોતે જ જોઈ લો, કોઈને તેમ છતાં પણ જો વિશ્વાસ ના આવતો હોય તો એ ઓબ્ઝર્વ કરી શકે છે કે 1 મહિનો એ બહારનું ખાય અને 1 મહિનો ખાલી પ્રસાદ ખાય. ટોટલી તમને ભેદ તમને જોવા મળશે. અથવા 2 વ્યક્તિઓ તમે લો, એકને બહારનું તમે ખોરાક આપો, એકને ખાલી પ્રસાદ આપો, તો તમે બંનેની માનસિકતામાં 1 મહિના પછી તમે ચેન્જ જોવા મળશે. એ અનુસાર કે એ જે આહાર જે છે એ 3 ગુણોથી પ્રભાવિત છે. બહારનો જે ખોરાક હોય છે 3 ગુણોથી પ્રભાવિત હોય છે. એ અનુસાર એની માનસિકતા ડિસાઈડ થાય, એનું મન ડિસાઈડ થાય છે. એના વિચારો એવા આવે, તામસિક આવે, રાસિક અને સાત્વિક વિચારો આવે છે. બરાબર? તો અમુક લોકો જે હોય છે, જે ભક્તિ માર્ગમાં બહુ આગળ વધેલા હોય, હવે એમને તમે તામસિક અથવા રાસિક તમે પ્રસાદ આપો અથવા કે ખોરાક આપો તો એમને ખ્યાલ આવી જાય કે આ રાસિક છે કે આ તામસિક છે. એક વખત જય દામોદર પ્રભુ કહેતા હતા, જય દામોદર પ્રભુ કોઈકના ઘરે પ્રસાદ લેવા ગયા હતા, એમને જ મને વાત કરેલી. આના પર એક ડિસ્કસ થતું અમારે. તો જ્યારે પ્રસાદ લઈને બહાર આવ્યા તો એમના વિચાર થોડા કંઈક ચેન્જ થવા લાગ્યા. તો જેને પ્રસાદ બનાવ્યો એને પૂછ્યો કે આજનો પ્રસાદ કોને બનાવ્યા હતા? કે આ માતાજી બધા દીક્ષિત ભક્તો જ બનાવ્યા હતા. અમને ડાઉટ છે કે દીક્ષિત ભક્તો નહીં બનાવ્યા, કોઈ બીજા બનાવ્યા. પેલા પ્રભુજી પછી એમને માતાજીને પૂછ્યું કે પ્રસાદ કોને બનાવ્યા હતા? તો પૂછ્યું તેમાં જે રોટલી જે હતી, રોટલી એ બહારની એક છોકરી બનાવી હતી કે જે દીક્ષિત નથી, જે બહારનું બધી ખાતી હતી, બધી વસ્તુ એક્ટિવિટી કરતી હતી. અને પછી પ્રભુજી એસેપ્ટ કર્યું, યસ ધેટ ઇઝ ધ પોઈન્ટ, કે આના લીધે આપણે આઈડિયા આવી જાય કે આજનો જે ખોરાક ખાઈને આપણી માનસિકતા જે કેવા વિચાર આવે છે એનું ખબર પડી જાય કે આપણે કેવા હાથનો ખોરાક આપણે ખાધો છે. તો એમને તરત જ લાઈટ થઈ ગઈ કે ભાઈ જે ખાધું છે એ ટોટલી પ્રસાદ નથી. એમને આઈડિયા આવી ગયો કે ટોટલી પ્રસાદ નથી, આમાં કંઈક તો લોચો છે એમ. તો આપણે ભક્તિમાં જેમ જેમ આગળ વધીએ એમ કંઈક ખાઈએ તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ એમાં કંઈક લોચો છે. તો એવી રીતે આપણને શું બહારની ખાવાની આદત હોય એટલે આપણને ખબર જ ના પડે. પણ જેમ જે ભક્તિનો ઓનલી ફોર તમે જે એકલો ખાલી પ્રસાદ ખાઓ અને જે અમુક વર્ષો સુધી તમે ખાલી પ્રસાદ જ ખાધો હોય, મસ્ત તમારે 100 માળા કરી હોય, મસ્ત તમે સાધના કરી હોય, મસ્ત તમે હિયરિંગ કરી હોય, મસ્ત તમે રીડિંગ કરી હોય, અને કોઈ વ્યક્તિ તમને ડાયરેક્ટલી તમને કંઈક ખાવાનું તમને આપી દે છે જે પ્રસાદ નથી, પણ જેવો તમે એક કોળિયો તમે મોઢા મૂકશો તમને આઈડિયા આવી જશે કે આ પ્રસાદ નથી આવ્યો. તરત તમારા માનસિકતામાં એનો પ્રભાવ પડશે. એટલા માટે આહાર માટે બહુ જાણવું જરૂરી છે કે 3 પ્રકારના આહાર છે જેને આપણે એવોઇડ કરવા જોઈએ. તો પેલો છે તમોગુણી આહાર, જે વાસી છે, ઈંડા છે, આ બધા વસ્તુ બધા જ આપણે નહીં ખાવું જોઈએ, તામસિક. આવા જે અને આના પર તો મેં પેલો નરકનો વિડીયો પણ મેં બતાવેલો છે કે આના અંદર ખબર પડે કે આવું માંસ ખાવાથી, આ બધું ઈંડા ખાવાથી આ બધી વસ્તુ કેવી હતી, માનસિકતા અને કેવા લોકો આપણે નેક્સ્ટ જન્મ પર આપણે એવો મળશે કે જેમાં આપણે આવું આપણું માંસ કોઈ બીજું ખાશે એમ. તો આ બધી વસ્તુ એવોઇડ કરવું જોઈએ. બીજું છે રજોગુણી આહાર, જેને આપણે ફાસ્ટ ફૂડ કહીએ છીએ. ફાસ્ટ ફૂડ ખાવાથી બધું ફાસ્ટ થાય. તમે જલ્દી બીમાર બહુ ફાસ્ટ થાઓ, તમારું મૃત્યુ બહુ ફાસ્ટ થાય, તમારા જે સિસ્ટમ છે આખી બોડીની બહુ ફાસ્ટ તમે ખોવાઈ જાય, બધું ફાસ્ટ થાય. ફાસ્ટ ફૂડ ખાવાથી બધું ફાસ્ટ ફૂડ જ થાય, ફાસ્ટ જ થાય શરીરની અંદર. તો બધા જેટલા પણ ફાસ્ટ ફૂડ છે એ બધા એવોઇડ કરવા જોઈએ. ઇવન અમુકના ઘરે, આ ભક્તોના ઘરે પણ જે પ્રસાદ બનતો હોય છે એ પણ રજોગુણી પ્રસાદ હોય છે.
જેમ કે બર્ગર છે, પીઝા બનાવતા હોય છે, આ બધા પ્રસાદ તો છે. તો પ્રસાદ પણ 3 પ્રકારના હોય છે. એમ તો 2 જ પ્રકારના હોય છે. 3 પ્રકારના હોય છે એ તમે પ્રસાદ પણ 3 પ્રકારના હોય છે. તમોગુણ અને રજોગુણ અને સત્વગુણ. તો આ બધા જે પ્રસાદ આપણે જે ખાઈએ છીએ જેમાં આપણે ફાસ્ટ બનાવેલા હોય તો એ રજોગુણી પ્રસાદ છે એમ. એટલીસ્ટ બહારનું આપણે ખાઈએ છીએ એના કરતાં બેસ્ટ છે જો ખાવાની ઈચ્છા હોય તમે પકોડી ખાવાની ઈચ્છા છે, કોઈ દાબેલી ખાવાની ઈચ્છા છે, કે પફ ખાવાની ઈચ્છા છે, કોઈ પીઝા ખાવાની ઈચ્છા છે, તો ઘરે બનાવીને એને જે રજૂ છે એને પ્રસાદના રૂપમાં તમે એને ગ્રહણ કરો તો એ બહુ સારું છે એમ. એ બહુ સારું છે. તો બહારનું ખાવા એના કરતા પણ આને પણ તમારે એવોઈડ કરવાનું છે. એવું નહીં કે ભાઈ હરરોજ પછી આ જ બનાવીને ખાવાનું એમ. હવે આ તમને તો ખબર નહીં તમને કોઈ ખ્યાલ હશે કે નહીં. હવે જેમ એકાદશી આવે છે હવે તમને ખ્યાલ હોય કે હવે એકાદશી પીઝા પણ મળે છે. એવો પીઝા જે તમે એકાદશીના દિવસે તમે ખાઈ શકો એમ. હવે તો એકાદશીનો મતલબ શું કે? તો આ બધા જે ખોરાકો જે છે એ કોઈ સાત્વિક ખોરાક ના કહેવાય. તો ફાસ્ટ ફૂડ ખાવાથી આપણું જેટલી પણ જે આખું શરીરનું જે સિસ્ટમ છે આખું ખરાબ એટલું ખરાબ થાય છે. અને ફાસ્ટ ફૂડ આ બધી વસ્તુ એટલા માટે ના ખાવી જોઈએ કે આ બધી ભક્તિમાં આગળ વધવા માટે એક બાધારૂપ છે. એકવાર અમે વાસુદેવ પ્રભુના ઘરે આજથી લગભગ 2-2.5 વર્ષ પહેલા એક પ્રસાદ રાખેલો હતો એમ. એ વખત હું પીએચડી કરતો હતો કોલેજની અંદર. તો મને બોલાવેલો હતો એ વખત સવ્યસાચી પ્રભુ સવ્યસાચી પ્રભુ પણ ત્યાં પ્રસાદ માટે ત્યાં બોલાવેલા હતા. મહાપ્રભુ પણ ત્યાં હતા. એમને પણ પ્રસાદ લીધો. હું સવ્યસાચી પ્રભુ, મહાપ્રભુ હતા, હું હતો અને દોલાગોવિંદ પ્રભુ હતા. તમે 4 જણા બીજા એક બે સ્ટુડન્ટ 5-6 જણા હતા. તો એ વખત કંઈક દાબેલી બનાવેલી છે મસ્ત મજાની. તો અમે તો દાબેલી જોઈને અમે તો ખાવા લાગ્યા. અમે 1 ખાધી, 2 ખાધી, 3 ખાધી, 4 દાબેલી ખાઈ ગયા ફટાફટ. દાબેલી અમે તો રજોગુણ તો હતા એ ટાઈમે અને રજોગુણ પ્રસાદ મળ્યો તો ખાઈ ગયા. પછી સામે સવ્યસાચી પ્રભુ પણ બેઠા હતા. હવે સવ્યસાચી પ્રભુએ એક પણ દાબેલી નહીં ખાધી. એમાં મને ખાલી કે ફૂટ આપો, ખાલી ઓનલી ફૂટ શું આપો, મને ખાલી ફૂટ આપો એમ. હવે અમે તો સામે ખાઈએ અને પ્રભુજી તો એમને બેઠેલા. ખાલી ફ્રૂટ ખાતા હતા એમ. ખાલી ફ્રૂટ ખાતા હતા. અમને પણ શરમ આવે કે અમે દાબેલી ખાઈએ છીએ તો પછી કશું નહીં ખાતા એમ. બાજુ મહાપ્રભુ બેઠેલા. મહાપ્રભુએ પણ એકલું ખાલી ફ્રૂટ ને ખાલી બધું ખાધું. આ બધી વસ્તુ નહીં ખાધી એમ. એક ખાલી ખાધી છેલ્લે પ્રભુજીએ વાસુદેવ બહુ ફોર્સ કર્યું ત્યારે એક ખાધી. પણ સવ્યસાચી પ્રભુ તો એક પણ નહીં ખાધી એમ. એક પણ દાબેલી નહીં ખાધી એમ. ભલે એમના સામે આટલું મસ્ત એકદમ આટલું આહાર છે પણ પ્રભુજી એકદમ ક્લિયર છે કે ભાઈ આ તો રજોગુણી આહાર કહેવાય એમ. રજોગુણી આહાર હોય તો આ તો ના ખાવો જોઈએ એમ. પણ જ્યારે એટલે એમને એકદમ ક્લિયર કટ છે કે આ પ્રસાદ તો છે પણ કેવો છે એટલે રજોગુણી છે. એટલે આપણે ટ્રાય કરવો જોઈએ કે સત્વગુણી પ્રસાદ આપણે ખાઈએ એમ. સત્વગુણી પ્રસાદ ફ્રૂટ છે સત્વગુણી કહેવાય, કે અન્ન છે, રોટી સબ્જી છે, બધું એક સત્વગુણી કહેવાય. પછી ફાસ્ટ ફૂડ જેટલા પણ છે એ બધું શું કહેવાય તમારે એ રજોગુણ કહેવાય. એનાથી તમારે રજોગુણ વધે અને રજોગુણ વધે એનાથી ક્રોધ વધે અને ક્રોધ વધે તો તમારું જે ભક્તિ છે એ આખું છિન્ન ભિન્ન કરી નાખે. ક્રોધથી થાય શું કે ક્રોધ આવવાથી કઈ નાની નાની વસ્તુમાં આપણે ક્રોધ આવી જાય. એનાથી ક્રોધ આવે મતલબ એક કોના બરાબર છે કે એક ખેતર છે. આ ખેતરની અંદર તમે ખુલ્લો સાંઢ તમે આમ છોડી દો કેવું તહેસ મહેસ કરી નાખે. ક્રોધ એવો છે. હવે બધી ભક્તોની અંદર બધું તહેસ મહેસ કરી નાખે. એ ફરી પાછું તમારે આખું ખેતર ખેડવું પડે એમ. એના જેવી હાલત થઈ જાય. એટલા માટે રજોગુણી જે ખોરાક હોય છે આપણે એવોઈડ કરવા જોઈએ એમ. અને ભક્તોની અંદર પણ અમુક આ ગુણોના લીધે અમુક આવા પ્રસાદોના લીધે એમની માનસિકતા પણ રજોગુણી રહેતી હોય છે. રજોગુણી અને સત્વગુણી એમ. તો રજોગુણી આમ જનરલી વધારે જોવા મળે એમ. કારણ કે જે પ્રસાદ જે બનતો હોય રજોગુણી હોય તો રજોગુણી ખાતા હોઈએ તો આપણી પણ જે માનસિકતા છે એ પણ રજોગુણી બનતી છે. એટલીસ્ટ ખાવાની ઈચ્છા છે તો મેં કહ્યું એમ કે બહારનું કે એના કરતા તમે પ્રસાદ બનાવીને ઘરે ખાઈ શકો છો. એ વેરી ગુડ છે. પણ એમાંથી આપણે ઉપર ઉઠવાનું છે. ત્યાં આખી જિંદગી પછી 20 વર્ષ પછી મળો, 20-25 વર્ષ પછી અને 60 વર્ષના થઈ ગયા છે ત્યાં પણ તમે પીઝા ખાતા હોય, બર્ગર ખાતા હોય પ્રસાદના રૂપમાં જ, તો એ યોગ્ય નથી એમ. બેસ્ટ છે કે એને એટલીસ્ટ એ સમય આવી જવો જોઈએ કે જેથી આ બધી વસ્તુ તમે એને એવોઈડ કરેલી હોવી જોઈએ. તો આ રજોગુણી છે. ત્રીજો આવે છે સત્વગુણી. આ સત્વગુણીમાં તમે જોઈ શકો છો આમાં પિક્ચર પરથી તમને એકદમ જો આ ફોટો જુઓ અને આ ફોટો જુઓ. તમને જોઈને લાગે કે આ એકદમ સાત્વિક છે. આખું બધું એવી રીતે મસ્ત ગોઠવેલું છે. મસ્ત ફળ ફૂટ બધા પડ્યા છે. જેના આધારે તમને ખ્યાલ છે એકદમ સાત્વિક છે. દૂધ છે, ફ્રૂટ છે, સબ્જી છે, અન્ન છે, હે ને આ બધા મરચા છે, શાકભાજી છે. હવે સાત્વિક ખોરાક કહેવાય, સત્વગુણી ખોરાક. જેનાથી આ બધું ખાવાથી તમારી માનસિકતા એકદમ સાત્વિક રહે, સત્વગુણમાં એક્ટિવ રહે.
અને આ જ બધી વસ્તુ આપણે ખાવી જોઈએ, ના કે ફાસ્ટ ફૂડ ને બધી વસ્તુઓ. હવે જે આવો પ્રસાદ જે તમે કોઈના ઘરેથી ખાઓ કે જેમાં મસ્ત જેમાં આપણે જય અચ્યુત પ્રભુ ખીચડી બનાવતા હોય છે ક્લાસ પછી, કે સરસ મને ખીચડી, તે સાત્વિક કહેવાય, એમ સત્વગુણી આહાર છે. તો એવી રીતે સબ્જી રોટી છે, ખીચડી છે, પછી દૂધ રોટી છે, આ બધા ફળો છે, જે ફળો છે જે આપણે ખાઈએ છીએ બધા સાત્વિક કહેવાય. સાત્વિક આહાર લઈએ તો આપણે જે છે એ સાત્વિક સાત્વિક બુદ્ધિ આપણી થાય છે. અને જે પ્રસાદ આપણે જે ખાઈએ છીએ એના અનુસાર પણ એ પ્રસાદ ખાવાથી પણ આપણે જે આધ્યાત્મિક જે છે બુદ્ધિ છે, જે બુદ્ધિનો વિકાસ બહુ સારો એવો થાય. અને એ સત્વગુણી પ્રસાદ ખાવાથી જે શાસ્ત્રોને સમજવાનું જે ચક્ષુ છે એ ખોલે, જે શાસ્ત્ર તમે સમજી શકો પ્રસાદ ખાવાથી. જો તે પ્રસાદ જ નહીં ખાઓ તો પ્રસાદ ખાતા નથી, બહારનું તમે ખાયા કરો છો, તો શાસ્ત્ર સમજવાની જે બુદ્ધિ હોય છે એ બુદ્ધિ તમારી ખુલે જ નહીં એમ. તો જ્યાં સુધી તમે સાત્વિક આહાર નહીં કરો ત્યાં સુધી એની જે સાત્વિક જે ભક્તિમાં પ્રગતિ છે એ નહીં થાય. એટલા માટે પ્રભુપાદજી કહે છે કે અમુકના કોઈના ઘરે કેવું હોય છે કે અલાવ નથી હોતા, કોઈના ઘરે પતિ યા તો પત્નીને ભક્તિ ના કરવા દે, યા તો પત્ની હોય તો પત્ની ના કરવા દે, એમ આ બધા ઇસ્યુ ઉઠતા હોય છે. એમ અમુક પતિ એવું કહેતી હોય છે કે ભાઈ તમારે જવા, તમારે ભક્તિ કરવી હોય તો કરો, હું તો નહીં કરવાની, એમ હું તમારામાં ઇન્ટરફિયર નહીં કરું. અમુક પતિ કરતો હોય તો પત્ની ના કરવા દે, પત્ની કરતો હોય તો પતિ ના પાડતો હોય. તો હવે આવા લોકોને જયારે તમારી ભક્તિમાં પ્રગતિ કરાવી હોય તો એક જ ઓપ્શન છે પ્રસાદ. હવે આમાં બે રીત છે કે તમે મંદિરનો કોઈ પ્રસાદ એને તમે અઠવાડિયામાં 2-3 દિવસે તમે આપ કરો તો ચાન્સીસ છે કે 2 વર્ષની અંદર, 2 કે 3 વર્ષની અંદર તમારાથી સપોર્ટેડ થઈ જશે અને એ ભક્તિમાં આગળ વધવાનું શરૂ કરશે. એમાં ચાન્સીસ બહુ વધારે છે. બીજો ઓપ્શન એ છે કે તમે પોતાના ઘરે એક પ્રસાદ બનાવો અને જ્યારે તમે પ્રસાદ જ્યારે ભગવાનને ઓફર કરો છો તો એકદમ દિલથી તમે ઓફર કરો. જ્યારે દિલથી તમે ભગવાનને એકદમ ઓફર કરશો, એમાં અમુક મંત્રો પણ છે. અમુક મંત્રો જો કોઈને ના ખ્યાલ હોય તો જય અચ્યુત પ્રભુ જોડેથી પણ તમે લઈ શકો છો. અને એનો કોઈ મંત્ર છે નમો બ્રહ્મણ દેવાય ગો બ્રહ્મ હિતાય છે જગત કૃષ્ણ ગોવિંદાય નમઃ, એક આ મંત્ર છે, આખો મંત્ર ગુરુ શિષ્ય પરંપરા થ્રુ એ જે પ્રસાદ જે છે ભોગ આપણે ભગવાન સુધી પહોંચાડીએ છીએ. તો જ્યારે એકદમ દિલથી એકદમ નમ્રતાથી પૂર્વક તમે જ્યારે ભગવાનને ઓફર કરો છો અને ભગવાન જ્યારે ભોગ ગ્રહણ કરે છે અને એ પછી તમે પત્ની અથવા પતિ જે પણ બાળકો જો પણ ભક્ત ના હોય, જો તમે એને ખવડાવો છો તો એમાં ચાન્સીસ સૌથી વધારે છે કે એ ભક્ત બનશે. એ ગમે તે જીવનની ચેતના, એ ચેતનાની અંદર પરિવર્તન થશે. પ્રભુપાદજી આટલું મોટું જે ઊભું કર્યું છે, હવે ખાલી શું ઊભું કર્યું છે? પ્રસાદ ખવડાવીને ઊભું કર્યું છે. પ્રસાદ ખવડાવે સૌથી 90% કામ પ્રસાદનું છે. તમે કોઈને પ્રસાદ ખવડાવો તો તમારે 80 થી 90% કામ તો તમારે ત્યાં જ થઈ ગયું, લાગી ગયું. તો એટલા માટે અમુક એવા લોકો હોય છે જે ઇસ્કોનને એટલું બધું પ્રે કરતા હોય છે, આ છે તે છે એમ. તો અમુક ભક્તો શું કરતા હોય છે? ઠીક છે, આપણે કે ડિસ્કશન રાખીએ, ચલો આના પર ડિબેટ રાખીએ એમ. તો કે મંદિર આપણે ડિબેટ કરીએ. તો ડિબેટ કરતા પહેલા શું કરે? એમને બરાબર પ્રસાદ ખવડાવે. પ્રસાદ ખાઈ લે, પેલા પ્રસાદ ખાય, પ્રસાદ ખાઈ લે, 90% કામ ત્યાં જ થઈ ગયું. એ ડિબેટ 10 મિનિટની અંદર પતી જાય. અને એક્સેપ્ટ કરી લે કે ભાઈ આ તમે જે કર્યા એ સાચું, એ તમે સારું કરી રહ્યા છો. તો જે કોઈને શરણાગત કરવો હોય તો એનું 90% જે કામ છે કોણ કરે છે? પ્રસાદ જ કરે છે. અને બાકીની આપણી ફિલોસોફી તો થોડું ઘણું છે જ, જે ભગવાનની અંદર ચૈત્ય ગુરુ રૂપે જે દિલમાં બેઠેલા છે અને એને એ કરશે. અને એ પણ છે જે મહાપ્રભુએ શુક્રવારે સમજાવેલું, જો બધા ક્લાસ જો ધ્યાનથી ઓનલાઈન સાંભળ્યો હોય તો એમાં મહાપ્રભુ કહ્યું હતું કે સામેવાળો વ્યક્તિ એ પણ ભગવાન કૃષ્ણના કંટ્રોલમાં છે અને આપણે પણ કૃષ્ણના કંટ્રોલમાં છે. તો આપણે કૃષ્ણને પ્રાર્થના કરવાની છે, ભગવાનને પ્રાર્થના કરવાની છે કે એનું હૃદય શુદ્ધિકરણ તમે કરો, એનું હૃદય શુદ્ધિકરણ થાય કે જેથી ભક્તિમાં આગળ વધે. કારણ કે અલ્ટિમેટલી કૃષ્ણના હાથમાં જ છે બધું, કોને શુદ્ધ કરવાનું, કોને ના કરવાનું. પછી સામેઓ થવા નથી માંગતો પણ આપણા બહુ ક્લોઝ છે, પતિ અથવા પત્ની છે, તો શું કરવાના? તો આવી રીતે પ્રસાદ બનાવીને પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે જેથી આ ખાઈને એ ભક્ત બને. તો જ્યારે આવું થશે તો ત્યારે સામેવાળો વ્યક્તિ ભક્ત બનવાનો એ પ્રયાસ કરશે અને પછી પોતાની બંને ગાડી જે છે બહુ સારી રીતે આગળ વધે. તો આ 3 પ્રકારના જે આહાર જે છે એ છે. બીજું જે શુદ્ધ સત્વગુણી આહાર, જેને આપણે તમે જોઈ શકો છો કેટલું મસ્ત અલગ અલગ મિષ્ટાન છે, દાળ ભાત રોટી બધું બનાવેલું છે અને ભગવાનને એકદમ ઓફર કરેલું છે. તો જ્યારે આ ભોગ તમે જ્યારે ભગવાનને તમે ઓફર કરો છો એકદમ સારી ચેતનાથી, હે ને? અમુક લોકો શું કહે છે, અમુક ભક્તો પણ એવું કરે છે, ખાલી બનાવી દે
તુલસી પત્ર મૂક્યું, ખાલી મૂકી દે, ઘંટડી વગાડી દે અને હવે પતી ગયું. નહીં, એવું ના હોય. આમાં આખી સિસ્ટમ છે. આમાં મન તો જો મારા જોડે શ્લોક આખું મળશે તો હું મૂકીશ ગ્રુપની અંદર ફોટો. એ અનુસાર તમારે મંત્ર બોલવાના છે. એ મંત્ર બોલો અને એકદમ હૃદયપૂર્વક બોલવાના હોય. ત્યારે ભગવાન ગ્રહણ કરે. ભગવાન મશીન થોડું છે કે મૂકી દીધું, ભગવાન લઈ લેજો, ઘંટડી વગાડી દીધી, પતી ગયું. એવી રીતે ભગવાન ગ્રહણ ના કરે. ભગવાનને તમે આટલા પ્રસાદથી શું જરૂર છે? ભગવાન તો આખા બધા બ્રહ્માંડના માલિક છે, પણ આપણે ભગવાનની જરૂર છે, ભગવાનની કૃપાની જરૂર છે. તો એ પ્રમાણે હોવું જોઈએ. આપણે એક એવી જોબ નથી કરતા. અમુક લોકો કેવું કામ પૂરતું, ચલો ઠીક છે, ભગવાનને ઓફર કરવાનું છે, બધા ભક્તો ગીરીભાઈ ભગવાનને ઓફર કરી પછી ખાવું જોઈએ, તો ફટાફટ મૂકી દીધું, ઘંટડી વગાડી દીધી, 5 મિનિટ પછી લઈ લીધું, 2-3 મિનિટ પછી લઈ લીધું. ના હોય. એકદમ હૃદયપૂર્વક ભગવાનને એક વ્યક્તિ સ્વયં બેઠા છે, સ્વયં વ્યક્તિ બેઠા છે ને, સ્વયં વ્યક્તિ બેઠા છે. જેમ એક્ઝામ્પલ તમે સમજો કે મહાપ્રભુ આપણા ઘરે આવ્યા હોય અથવા ગુરુ મહારાજ આવ્યા હોય તો આપણે એને કેવી સેવા કરીએ, હે ને? કેવી રીતે એમને મસ્ત પ્લેટ એકદમ ક્લીન કરી રાખીએ, કંઈક અંદર કંઈ ખરાબ ના થયેલું પ્લેટ હોય, કેવી રીતે મસ્ત ગોઠવી કટોરી પૂર્વક, એમ અલગ કટોરીમાં આ દાળ ભાત સ્વીટ કેટલું મસ્ત ગોઠવી અને પછી એ પ્લેટ આપણે એમને આપીએ. તો આ તો ભગવાન છે, તો ભગવાનને તમે એવી રીતે ના આપી શકો કે મૂકી દીધું, પતી ગયું, 5 મિનિટ પછી લઈ લીધું, આડો કામ પતી ગયું. એવી રીતે નહીં. ભગવાન એકદમ શુદ્ધ, એકદમ હૃદયપૂર્વક આપવું જોઈએ, ત્યારે એની કૃપા જે છે આપણને એ મળે. તો આ જે છે એ શુદ્ધ સત્વગુણી આહાર છે. તો 3 પ્રકારના જે 4 પ્રકારના જે આહાર છે, તમોગુણી, રજોગુણી અને સત્વગુણી અને શુદ્ધ સત્વગુણી. હવે જે પ્રસાદ જે છે મેં કહ્યું કે 3 પ્રકારના પ્રસાદ હોય છે, તમોગુણી, રજોગુણી અને સત્વગુણી. તો તમોગુણી પ્રસાદ કોને કહેવાય? કે તમે જે પ્રસાદ લઈ રહ્યા છો એ પ્રસાદ જે છે હવે એને મૂકી ધારો કે 3 કલાક પછી પ્રસાદ તમે જો ભગવાન માટે જે ભોગ બનાવો છો એને એટલીસ્ટ અડધો કલાક પછી થોડું ઠંડુ થાય એટલે પછી ભગવાનને ભોગ તમે આપી દેવાનું. પછી અમુક તો જે સવારે બનાવે બપોરે સેટ ઓફર કરે, એટલે 3 કલાક પછીનો જે ભોગ છે ભગવાનને ઓફર ના થાય, એ તામસિક થઈ ગયો, હે તામસિક થઈ ગયો. અને તમે જે ભગવાનને જે ભોગ તમે જે ઓફર કર્યો છે એ તમે સવારે બનાવો છો, પછી તમે સાંજે લો છો, એકદમ બગડી ગયેલો છે, તો એ તામસિક પ્રસાદ થઈ ગયો. પછી એ શરીર માટે સારો નહીં, ખ્યાલ ગયો. તો તામસિક પ્રકાર પ્રસાદ ના લેવો જોઈએ. તો એકદમ સાત્વિક પ્રસાદ હોવો જોઈએ. અને ભગવાનને તમે જે ઓફર કરો છો એ પણ અડધો કલાક પછી થોડો ઠંડો થાય પછી ભગવાનને તમારે એ ઓફર કરી લેવો જોઈએ. ના કે પછી એકદમ સવારે બનાવીએ સાંજે ઓફર કરીએ. અમુક વખતે સવારે બનાવેલું જે છે સાંજે ઓફર કરીએ, એમ જે વધેલું કટેલું હોય એવું ના હોય. અમુક જે તરત જ જે બનાવેલું ગરમ ગરમ થોડુંક હોય એવું ભગવાનને તમારે ઓફર કરવું જોઈએ. તો આ પ્રકારે જે આહાર જે છે, હવે આપણે પોતાનું એનાલિસિસ કરો કે આપણે કેવા પ્રકારના પ્રસાદ ખાવા ગમે છે, ફાસ્ટફૂડ ગમે છે કે શું ગમે છે આપણને. તો એ અનુસાર આપણે ચેતના, આપણો આહાર આપણને ખબર હોય છે કે જેવો આહાર હશે એવી ચેતના આપણી થશે. હવે 3 ગુણો જે દાન છે આપણે હવે નેક્સ્ટ ટાઈમથી લઈશું, અને સમય થઈ ગયો 9:45 વાગ્યા સુધી. બાકીનું નેક્સ્ટ ટાઈમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.